Hello everyone, good evening, very good evening. Welcome to today's live session. ચાલો જલ્દી આવી જાઓ and wish me good evening. ગુડ ઇવનિંગ વિશ કરીને તમારે આજની હાજરી લગાવવાની છે. આજની હાજરી તમારે ગુડ ઇવનિંગ કહીને પૂરવાની છે. વેરી ગુડ ઇવનિંગ. આઈ એમ વેરી ફાઇન. આઈ એમ વેરી વેલ એન્ડ વેરી ગુડ, વેરી ક્યુટ ઓલ્સો. ઓકે, ચલો તો જલ્દી આવી જાઓ. વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી રાધે કૃષ્ણ. એમ આઈ ઓડિયેબલ ટુ યુ? શું મારો વોઇસ તમારા સુધી પહોંચે છે? હા, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શ્રી રામ, જય શ્રી રામ. હાલો, મારું માથું સેટ છે, હું સેટ છું. મહાદેવ મહાદેવ. કેમ છો બિગ સિસ્ટર? એકદમ મજામાં છું મોહિત બેટા. રાધા સ્વામી, રાધે કૃષ્ણ. હાય હાય. ચાલો તો પેપર 3 ની શરૂઆત કરી દઈએ. જૂની હેરસ્ટાઇલ મને હારા લાગતા હે માં હારા લાગતા. ભલે હવે નવું એકની એક હેરસ્ટાઇલમાં હું રહેવું, એટલે નવી હેરસ્ટાઇલ જો. હાય મેમ, કેમ છો? મેમ એકદમ મજામાં છે. બસ ઘટે તો બસ તમે વિદ્યાર્થીઓની હાજરી ઘટે, બાકી કાંઈ ઘટે નહીં. હા, ઘટે તો વિદ્યાર્થીઓની હાજરી ઘટે, બાકી કાંઈ ઘટે નહીં. સિરિયસલી કાંઈ ન ઘટે. હાય, હાઉ આર યુ? વેરી ફાઇન. ચાલો તો તૈયાર છો પેપર 3 માટે? પેપર 1 અને પેપર 2 આપણે સોલ્વ કરી નાખ્યા છે. આઈ હોપ કે તમે નોટમાં ઉતારી લીધેલા હશે, તમે નોટમાં એમના આન્સર લખી નાખ્યા હશે. હવે આપણે શરૂ કરીએ પેપર નંબર 3. પેપર સોલ્યુશનનો આજનો 3જો દિવસ છે. તો ચાલો ભગવાનનું નામ લઈને આજના પેપરની શરૂઆત કરી દઈએ. તો એકવાર હા યસ ઓકે એવો મેસેજ કન્ટિન્યુ. ઓકે. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ વિભાગ A થી. અને પહેલો ક્વેશ્ચન છે, રીડ ધ ગિવન એક્સટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધ ફોલો. મતલબ કે પેરેગ્રાફને વાંચો અને નીચે આપેલા સવાલના જવાબ શોધીને લખો કે જે તમને એક્ઝામમાં 10 માર્ક્સમાં પૂછાય છે. જોઈએ આપણે. હિયર ઇઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન. વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટેડ? તો ક્યારે શરૂ થઈ હતી? સપ્ટેમ્બર 2013. ક્યારે? 2010માં શરૂ થઈ હતી. સોરી, 2013માં. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ અથવા તો સ્ટાર્ટેડ. અહીંયા રનિંગ કાઢી નાખો અને કરી નાખો સ્ટાર્ટેડ. એમ જ કરીએ ને? હા, સ્ટાર્ટેડ જ કરીએ કે ભાઈ સ્ટાર્ટેડ સિન્સ સપ્ટેમ્બર 2013. 2013 થી તે ચાલી આવી છે અથવા તો ત્યારથી તે શરૂ થઈ છે. એટલે આ તમારા પહેલા સવાલનો જવાબ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ યુનિક અબાઉટ લાઇબ્રેરી મેમ્બર્સ? ભાઈ આ જે લાઇબ્રેરીના સભ્યો છે એ સભ્યોમાં યુનિકનેસ શું છે? એમની યુનિકતા શું છે? એકતા શું છે? કંઈક વિશિષ્ટતા શું છે? તો એમના a third of its 1000 members are women. This અથવા તો બસ ખાલી આટલું લખી નાખો, a third of its 1000 member are women. આ યુનિકતા છે એટલે બસ આટલું લખી નાખો. બીજું વધારે કાંઈ લખવાનું જરૂર નથી. સમજાય છે? હાલો, બસ આટલું લખી દેવાનું છે. સમજાઈ ગયો? કમ્પ્યુટરજી કેસે ચપ્પલ છૂટું ઘા કરું હે કમ્પ્યુટરજી વાળા? ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા? કયા પ્રકારના રોબોટ જે છે એ રોબોટ સુપર રોબોટ પ્લાઝામાંથી બનાવવામાં આવે છે? તો કયા પ્રકારના એફિશિયન્ટ રોબોટ્સ? કયા પ્રકારના એફિશિયન્ટ રોબોટ્સ? તો અહીંયાથી વોટ કાઇન્ડ કાઢી નાખો અને જે આ એફિશિયન્ટ વર્ડ છે એને ઉપાડીને મૂકી દો અહીંયા. એફિશિયન્ટ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા દ્વારા એફિશિયન્ટ રોબોટ જે છે એ રોબોટ મેન્યુફેક્ચર કરાવવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ ધ સેલ્સમેન સ્પીક? સેલ્સમેન કઈ રીતે સ્પીક કરતા હતા? તો અહીંયા જે તમને હી આપેલું છે એ હી ની જગ્યાએ શું લખી દેવાનું છે? સેલ્સમેન.
સેલ્સમેન સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર. ઇટ્સ અ easy peasy. It's a easy peasy lemon squeezy એવું કંઈક આવે. હા તો સમજાઈ ગયું. તો સેકન્ડ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નો આન્સર આવશે આ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હાઉ વુડ મિસ સુલેવાન આન્સર હેલન્સ ક્વેશ્ચન. હેલનના સવાલનો જવાબ મિસ સુલેવાન કઈ રીતે આપતા હતા? તો રાઇટ સમથિંગ ઓન હર પામ. તેણીની હાથમાં લખીને. તો આપણે આમાં ને આમાં આન્સર લખી શકીએ. મિસ સુલેવાન વુડ આન્સર હેલન્સ ક્વેશ્ચન બાય રાઇટિંગ ઓન હર પામ. બરાબર, ઓન હર પામ પાછળ જોડી દો, ઓન હર પામ. છે ને ઇઝી, મસ્ત છે ને ઇઝી, ઇઝી પીઝી. આ પણ કેવું છે? ઇઝી પીઝી. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન. વિચ લાઇન શોઝ હેલન્સ ક્યુરિયોસિટી? કઈ એવી લાઈન છે કે જે હેલનની ક્યુરિયોસિટીને શો કરે છે? તો આખા પેરેગ્રાફમાં કોઈ એવી લાઈન છે કે જે હેલનની ક્યુરિયોસિટીને શો કરતી હોય? જેમ કે એને નવા નવા સવાલ થાય છે. તો સવાલ ત્યારે થાય જ્યારે આપણને ઈચ્છા હોય. બાકી તો એક જ સેન્ટેન્સ હોય, મને નથી આવડતું, મને નથી આવડતું, કેમ કરવું, મને નથી આવડતું, બસ આ જ હોય. પણ ક્યુરિયોસિટી હોય તો સવાલ હોય. તો જ્યાં એને એમ થાય છે કે ભાઈ મને સવાલ થાય છે, ઇન્ટરેસ્ટ જાગે છે, તો એ ક્યુરિયોસિટી વાળું સેન્ટેન્સ કહેવાશે. ક્યુરિયોસિટી એટલે શું થશે? ઉત્સુકતા થશે. બરાબર, ક્યુરિયોસિટી એટલે શું થશે? ઉત્સુકતા. તો ચાલો જોઈએ ઉત્સુકતા વાળું સેન્ટેન્સ કયું છે. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારી પાસે તેને પૂછવા માટે ઘણા બધા સવાલ છે. ધીસ સેન્ટેન્સ શો હેલન્સ ક્યુરિયોસિટી. અથવા તો ધીસ લાઇન શોઝ હેલન્સ ક્યુરિયોસિટી. આ લાઇન હેલન્સની ક્યુરિયોસિટીને શો કરે છે. ઓકે, ચાલો તો આનો આન્સર શું આવશે? આઈ હેડ a lot of question to ask. ફૂલ સ્ટોપ કરીને લખી દો. which line છે એની જગ્યાએ લખો this line shows Helen's curiosity. આ લાઈન હેલનની ક્યુરિયોસિટીને શો કરે છે, રિપ્રેઝન્ટ કરે છે. ધેટ્સ ઇટ. છે ને ઇઝી પીઝી. આ પણ ઇઝી પીઝી છે. નેક્સ્ટ એના પછી આગળનો ક્વેશ્ચન જોઈએ. નોટોરિયસ મીન્સ કમ્પ્લીટ ધીસ. હવે નોટોરિયસ મીન્સ એટલે શું થાય? નોન વેરી વેલ કે નોન સ્પેશિયલી ફોર સમથિંગ ગુડ. નોટોરિયસ બે ઓપ્શન આપેલા છે. ચલો આ તમે સિલેક્ટ કરો. આ બેમાંથી તમે કયો સિલેક્ટ કરશો? ઓપ્શન એ કે ઓપ્શન બી? હેલો જી, હાજી બોલીએ જી. 2 वाला जी, स्पेशली 2 वाला फाइनल કરી દઈએ. 2 non especially for something good, non very well. પેરેગ્રાફ વાંચો. આજે આખો પેરેગ્રાફ આપ્યો છે. પાયરોટેકનિક ઇઝ અ ડીલ વિથ ફાયર and this industry is notorious for its accident. તો એ જાણીતી છે સમથિંગ ગુડ માટે નહીં પરંતુ ખરાબ માટે જાણીતી છે. તો નોન વેરી વેલ 2 को लॉक किया जाए कि 1 को लॉक किया जाए? विचारो तो खरा. नॉन वेरी वेल, नॉन स्पेशली फॉर समथिंग गुड. भाई કંઈક સારા માટે. એવું નહીં કે મેં કીધું છે એટલા માટે આપણે ભાઈ મેં એમ કીધું કે અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે આપણે યુઝ કરી દઈએ, એ લખી દઈએ. પણ નહીં, ખરેખર જે લોજિક આવતા હોય પેરેગ્રાફનું, જે રીતે ગુજરાતી બનતું હોય એ ગુજરાતી જોઈને તમારે એનો આન્સર સિલેક્ટ કરવાનો છે. ફાઇનલ નક્કી કરી દો. આ તો મેં ડેફિનેશન સમજાવી અને મારો જે કહેવાનો ટોન હતો એ ટોન ચેન્જ થઈ ગયો એટલા માટે તમે તમારું સેન્ટેન્સ ફોર્મેટ ચેન્જ કરી નાખી છે. એવું તો નથી કર્યું ને? શું આવે? એ આવશે. જો અહીંયા ગુડની જગ્યાએ બેડ આપ્યું હોત ને, ગુડની જગ્યાએ બેડ આપ્યું હોત તો આપણે બી ઓપ્શનને સિલેક્ટ કરે.
પરંતુ અહીંયા આપણને ગુડ આપેલું છે એટલે કરેક્ટ ઓપ્શન શું આવશે? ઓપ્શન એ આવશે કે કોઈ બાબત માટે એ સારા એવા જાણીતા છે. ઓકે, નેક્સ્ટ, એટ કુલ એન્ડ ડ્રાય પ્લેસ ફાયરવર્ક્સ આર સેફ. ટ્રુ ઓર ફોલ્સ? ઠંડી અને સુકાયેલી જગ્યામાં ફાયરવર્ક્સને રાખવું એ સુરક્ષિત માનવામાં આવે છે. હલો, તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. તો ક્વેશ્ચન 8 માં આપણે આન્સર રાખીએ 8, મતલબ સોરી ટ્રુ. નેક્સ્ટ એના પછી, વેર વોઝ ધ વુમન્સ નેમ રિટન? જે મહિલા હતા એમનું નામ ક્યાં લખાયેલું હતું? देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े in the cover of book. તો her name ની જગ્યાએ woman's name was inside the cover of the book. બસ આ બેઠું લખવું હોય તો લખી દેવાનું. સેકન્ડ, how did Blandford find her address? તો he had found ની જગ્યાએ અહીંયા નામ લખી દો. Blandford had found her address in New York telephone directory. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને જોઈએ શોર્ટ નોટ. તો શોર્ટ નોટ મેં તમને IMP પ્રોવાઈડ કરાવી જ દીધી છે, છતાં પણ પેપરમાં જે શોર્ટ નોટ આવતી જશે એ શોર્ટ નોટને આપણે રિપીટ કરતા જશું, એ શોર્ટ નોટને આપણે સમજતા જઈશું. ઓકે, ચાલો તો જોઈએ એના પછી. તો દેવ્યાની સૌથી પહેલા આપણને આપેલી છે, બે આપેલી હોય એમાંથી કોઈ પણ એક જ તમારે લખી દેવાની છે. જીક બોલાવીને આવી નથી જવાનું. બે આપી હોય તો બંને લખીને નહીં આવવાનું, બેમાંથી કોઈ પણ એક જ તમારે લખીને આવવાનું. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો ફર્સ્ટ પોઈન્ટ છે, દેવ્યાની વોઝ શુક્રાચાર્યસ ડોટર. દેવ્યાની શુક્રાચાર્યની દીકરી છે, આ પહેલો પોઈન્ટ. હવે કચ્છની પૂછાય તો શું કરવાનું? તો કચ્છ વોઝ બૃહસ્પતિ's son. બરાબર છે, ડોટર છે એની જગ્યાએ સન, અને જે શુક્રાચાર્ય છે એની જગ્યાએ બૃહસ્પતિ. She fell in love with young, handsome and intelligent Kach. તે એક યુવાન, સુંદર, દેખાવડા, સમજદાર એવા યુવાનના પ્રેમમાં પડી ગઈ હતી. તો આપણે અહીંયા ઉલટું કહી શકીએ, કચ્છ વોઝ અ યંગ, હેન્ડસમ એન્ડ ઇન્ટેલિજન્ટ. કચ્છ જે હતો એ યંગ હતો, હેન્ડસમ હતો અને ઇન્ટેલિજન્ટ હતો. તો અહીંયા બે શોર્ટ નોટની સાથે એક શોર્ટ નોટની સાથે સાથે બે શોર્ટ નોટ તમારી પ્રિપેર થતી જાય છે. નેક્સ્ટ એના પછી, શી વોઝ ડીપલી ઇન લવ વિથ હિમ. તે તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે કચ્છ વોઝ એઝ અ ફ્રેન્ડ વિથ હર. કચ્છ જે હતો તે એક મિત્ર તરીકે તેની સાથે હતો. સો whenever the asur killed Kach, Devyani would requested her father Shukracharya to bring him back to life. આ મુદ્દો તમે બેઠો લખો તો પણ ચાલે. એ મુદ્દો શું કહેવા માંગે છે કે દેવ્યાની જ્યારે તેમના પિતાજીને મતલબ કે કચ્છ ગુમ થઈ જતો ત્યારે તે તેમના પિતાજીને રિક્વેસ્ટ કરતી કે ના, એને પાછો લાવો, હું એના વગર નહીં રહી શકું. પેલા પૂછું તો કચ્છ જીવિત થઈ જતો હતો દેવ્યાનીને કારણે. When Kach wanted to return home, જ્યારે કચ્છ જે છે એ ઘરે પાછો આવવા ઈચ્છતો હતો ત્યારે દેવ્યાની asked him to marry her. ત્યારે દેવ્યાનીએ તેને તેની સાથે લગ્ન કરવા માટે પૂછ્યું and return her love, અને તેનો પ્રેમને રિસ્પોન્સ આપવાનું કહ્યું કે ભાઈ પ્રત્યુત્તર આપી દઈએ. But Kach told her that he loved her as a sister. પરંતુ કચ્છ શું કરી દે છે કે તેને એક બહેન તરીકે માને છે. બરાબર છે. હવે અહીંયા લોચા થઈ જાય છે. તો આ જે બાકીના જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમે બંનેમાં સેમ રાખો, જેવા છે એવા રાખો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. દેવ્યાની રિમાઇન્ડેડ હિમ ધેટ ઇટ વોઝ હર ડીપ લવ ધેટ હેડ સેવ હિમ 3 times. હવે દેવ્યાની જે છે એને રિમાઇન્ડ કરાવે છે, મતલબ કે યાદ કરાવે છે. શું કે ભાઈ એનો જે પ્રેમ હતો કે જે પ્રેમે તેના જીવને બચાવ્યો હતો. ના, હવે નહીં, તેના પ્રેમને બચાવ્યો હતો, મતલબ કે 3 times, મતલબ કે 3 વખત બચાવ્યો હતો. બટ કચ્છ said that he would not commit a sin by marrying his sister. પરંતુ કચ્છ શું કરી દે છે? ના પાડી દે છે કે ભાઈ એ આ પાપ કરવા માટે ક્યારેય સહેમત નહીં થાય. તેની જ બહેન સાથે લગ્ન કરીને આ પાપ કરવા માટે ક્યારેય પણ તે તૈયાર નહીં થાય. દેવ્યાની વોઝ ફ્યુરિયસ, અને દેવ્યાનીને હવે ગુસ્સો આવી જાય છે. તો she cursed him, saying that he would not be able to practice what he had learnt. અને ત્યારબાદ તેને શ્રાપ આપી દે છે. કર્સ એટલે શું થશે? શ્રાપ આપવો થશે.
તો શ્રાપ આપી દે છે અને કહી દે છે કે જે પણ તું શીખ્યો છે, અભ્યાસ કર્યો છે, એનો તું અભ્યાસ નહીં કરી શકે. જે પણ તું લર્ન એટલે શું થશે? શીખવું થશે. જે પણ તું શીખ્યો છે એનો તું બિલકુલ પણ અભ્યાસ નહીં કરી શકે, આટલું એ કહી દે છે. અને અહીંયા તમારી શોર્ટ નોટ જે છે શોર્ટ નોટ પૂરી થાય છે. તો આ શોર્ટ નોટ તમારે યાદ રાખી લેવાની છે. કચ્છની પૂછાય તો ઉપરના 2-3 સેન્ટેન્સ ચેન્જ કરી દેવાના, બાકીના બધા સેમ એઝ ઇટ ઇઝ રહેશે. કેટલી લાઇનમાં શોર્ટ નોટ લખવાની? તો જેટલા સવાલ પૂછ્યા હોય એટલા સવાલના જસ્ટ જવાબ દેવાના હોય. છતાં પણ પૂછો છો તો તમારે અડધા પેજમાં શોર્ટ નોટ લખવાની રહેશે. 10 થી 12 લાઈન તમારે આની ફિલ કરવાની, એનાથી વધારે નહીં. 10 લાઈન ઇનફ છે, 12 લાઈન ઇનફ છે. ઓકે, હા, આટલું લખવાથી પૂરેપૂરા માર્ક્સ આવી જાય. આટલું લખી જ દેવાનું, ઠીક છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. શોર્ટ નોટ છે કે જે તમને 3 માર્ક્સમાં પૂછાય છે, બરાબર છે. એટલે એમાં વધારે ન લખવાનું, આટલું જ લખી દેવાનું હોય. ઠીક, ઓકે, ચાલો. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એના પછીના ઓપ્શનમાં તમને હાઉસ સ્પેરો આપેલી હોય. ચાલો જોઈએ એમનો આન્સર પણ આપણે સમજીએ. ધ હાઉસ સ્પેરો ઇઝ અ સ્મોલ બર્ડ વિથ અ ગ્રે, બ્રાઉન એન્ડ બ્લેક કલર. ચાલો આનું ગુજરાતી કરો. પહેલું સેન્ટેન્સ શું કહેવા માંગે છે? મતલબ કે તમે અત્યાર સુધી ઇંગ્લિશ ભણ્યા છો, પાઠમાં પણ જોયું હશે. પોઈન્ટમાં નથી લખવાની, પેરેગ્રાફમાં લખવાની છે. ચલો આનું ગુજરાતી કરો કે આનું ગુજરાતી શું થશે? ધ હાઉસ સ્પેરો ઇઝ અ સ્મોલ બર્ડ વિથ ગ્રે, બ્રાઉન એન્ડ બ્લેક કલર. પછીના સેન્ટેન્સ હું જ કરીશ, પણ પહેલું સેન્ટેન્સ તો ચેક કરવા દો કે ભાઈ કેટલુંક ગુજરાતી તમને કરતા આવડે છે, તમે એમને સમજી શકો. તમારી ભાષામાં સમજાવો, એટલીસ્ટ જસ્ટ ટ્રાય કરો તમારી ભાષામાં એને સમજવાનું. મતલબ કે મને સમજાવવાનો પ્રયત્ન કરો. મેમ અમને તો પૂરા આપતા જ નથી, એમ કે નો મળે પૂરા 3 માર્ક્સ. એ ભલે કે મળે, બરાબર છે. લાવવા હોય ને તો બધું મળે. આમ કોઈ 98 નું આવી જતા હોય ફાઇનલ એક્ઝામમાં. જે મતલબ કે હું તો 12માની વાત કરું છું. મારી પાસે 12માનું લિસ્ટ વધારે છે. એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે હા, મતલબ કે જેણે ગયા વર્ષના વિદ્યાર્થીઓ છે કે જેમણે 100માંથી 98 માર્ક્સ મેળવ્યા હોય, 97 માર્ક્સ મેળવ્યા હોય. જોનિલ, हाँ मैडम, ये क्या है? सीधा लिख दिया, नहीं आवड़ता है. ચાલો જોઈએ હવે આપણે. તો શું કહે છે કે ભાઈ ચકલી જે છે એ એક નાનકડું પક્ષી છે કે જે ભૂખરા કલરનું હોય છે, રાખોડી કલરનું અને કાળા કલરનું મિક્સ કલરનું હોય છે. they feel safe living with us, so they make their nest in our houses. તેને આપણી સાથે સુરક્ષાનો અનુભવ થાય છે, તેથી તે તેના માળા આપણી ઘરની આસપાસ બનાવે છે. That's why it is called house sparrow. અને એ જ કારણથી તેને ઘરની ચકલી કહેવામાં આવે છે. Nowadays they have left us because we have destroyed their homes. હા, અત્યારે આપણને છોડીને ગઈ છે. કેમ? કારણ કે આપણે તેના ઘરને શું કર્યું છે? ડિસ્ટ્રોય કર્યો છે, નાશ કર્યો છે. We have designed our houses in such a way that the birds cannot enter into the house. આપણે આપણા ઘરની ડિઝાઇન જ કંઈક એવી રીતે કરી છે કે જેથી કરીને આ પક્ષીઓ જે છે એ આપણા ઘરમાં પ્રવેશી ના શકે. We did not allow them to nest in our premises. Premises એટલે શું થશે? રહેઠાણ થશે, વસવાટ થશે. આપણે તેને આપણા વસવાટની બાજુમાં રહેવાની પરમિશન નથી આપતા, અલાઉ નથી કરતા, પરમિશન નથી આપતા. We can prepare sparrow nest with the help of cardboard boxes. આપણે કરી શકીએ છીએ એક ચકલીઓ માટેનો માળો, એ પણ એક પુઠ્ઠાના ખોખાની મદદથી. પુઠ્ઠાના ખોખાની મદદથી આપણે ચકલીનો એક માળો પણ બનાવી શકીએ છીએ. તો આ થઈ ગઈ તમારી હાઉસ સ્પેરોની શોર્ટ નોટ. આટલી લખી નાખજો, ઇનફ છે આટલા ક્વેશ્ચન માટે, બરાબર. એક તો કલર સાઇઝ કીધેલું છે, એટમોસ્ફિયર કીધેલું છે કે કેવા પ્રકારના એટમોસ્ફિયરમાં રહે છે. પછી એ શા માટે આપણા ઘરમાં નથી પ્રવેશી શકતી, તો એનું રીઝન પણ એમાં આવી ગયું છે. કીપ ધેમ અવે, આપણે તેને દૂર રાખીએ છીએ. તો શું કામ દૂર રાખીએ છીએ? કારણ કે આપણે એવા ઘર બનાવી દીધા છે. ફીલ સેફટી ઇન કો એક્ઝિસ્ટન્સ, એ આપણી સાથે સુરક્ષાનો અનુભવ કરે છે. સેવ ધેમ ફ્રોમ એક્સટિંક્શન, મતલબ કે આપણે તેને શું કરવું જોઈએ? બચાવવું જોઈએ કે એ ભાવ નાબૂદ થઈ જાય. એની બદલે આપણે એને બચાવવું જોઈએ, અને બચાવવા માટે આપણે શું કરી શકીએ? એક પુઠ્ઠાના ખોખાનો માળો બનાવી શકીએ. તેના માટે માળો બનાવી શકીએ. ઓકે,
ચાલો, હવે કોઈ વસ્તુમાં ભૂલ પડતી હોય ને તો એની એ વસ્તુને વારંવાર કરવાથી, વારંવાર પ્રેક્ટિસ કરવાથી એ ભૂલ જે છે એ ભૂલ દૂર થઈ શકે. પણ આપણે એમાં પ્રેક્ટિસ કરવી પડે, આપણે થોડી એમાં મહેનત કરવી પડે, ત્યારે એ દૂર થઈ શકે. અને ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ ટ્રુ ફોલ્સ તરફ. ફર્સ્ટ ક્વેશ્ચન, ધ બ્લેક પાવડર ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કાળો પાવડર જે છે ભારતમાં ઇન્વેન્ટેડ થયો હતો, ભારતમાં શોધ થઈ હતી. હા, થોડો નહીં, મહાલેટ થઈ ગયા. 6 ને 20 આવ્યા છે જનક બેટા. ચાલો, તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? યસ, એબ્સોલ્યુટલી રાઈટ. અહીંયા આન્સર તરીકે આવશે ફોલ્સ. માય ડિયર લિટલ ચેમ્પિયન, યુ આર કરેક્ટ. સેકન્ડ ક્વેશ્ચન, મિસ સુલેમાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. મિસ સુલેમાન જે હતા એમણે તેમના જે વિદ્યાર્થી હેલન છે એમના માટે તેમણે તેમની આંખો સેક્રિફાઈસ કરી હતી. ઇટ્સ ટ્રુ ઓર ફોલ્સ? ઓ માય ડિયર લિટલ ચેમ્પિયન, યસ યુ આર કરેક્ટ. શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ સેકન્ડ, આને સુલેમાન વોઝ અ ટીચર ફોર વીક સ્ટુડન્ટ્સ. એલે સુલેમાન જે છે એ નબળા વિદ્યાર્થીઓ માટેના શું છે? શિક્ષક છે. તો શું એ સાચી વાત છે? ના, એ બ્લાઇન્ડ અને ડીફ માટેના ટીચર છે. બરાબર, તો અહીંયા શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે. યસ માય ડિયર સ્ટુડન્ટ, યુ આર કરેક્ટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, ધ હાઉસ હોલ્ડ મેચ હેઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ. જે ઘરની માચીસ છે, મતલબ કે દિવાસળી છે, એમાં દરેક પ્રકારની ઇફેક્ટ હોય છે. એ તમારે અહીંયા કહેવાનું છે. શું હોય છે? હોય છે તો ટ્રુ અને ન હોય તો ફોલ્સ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર આવશે. કયો આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. હવે આપણે એમ કહેતા હોય કે ભાઈ ટ્રુ ફોલ્સમાં ભૂલ પડે છે, ટ્રુ ફોલ્સમાં ભૂલ પડે છે. હું કામ પડતી હોય? આપણને પાઠ ન આવડતો હોય એટલે ભૂલ પડતી હોય, આપણને સેન્ટેન્સનું ગુજરાતી ન આવડતું હોય એટલે ભૂલ પડતી હોય. બીજું કોઈ રીઝન હોઈ શકે ખરા? હા, આ 2 રીઝન હોઈ શકે, એનાથી વધારે બીજા કોઈ રીઝન ન હોઈ શકે. બરાબર, આ 2માંથી કોઈ પણ એકાદું હોય. કાં તો આપણને સેન્ટેન્સનું ગુજરાતી ન આવડતું હોય, કાં તો આપણને પાઠ ન આવડતો હોય. આ ન આવડે ને ત્યારે જ આપણને લોચા થતા હોય, બીજું કાંઈ હોય નહીં. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. એના પછીનો ક્વેશ્ચન કયો આવે છે? ઓ, વિભાગ બી આવી ગયો. તો વિભાગ એ પૂરો થઈ ગયો, મતલબ કે વિભાગ એ આખો ટેક્સ્ટબુક બેઝ હતો એમ જ છો ને? વિભાગ એ આખો ટેક્સ્ટબુક બેઝ હતો એમ જ થયો ને? એમ જ થાય ને? એમ જ ન થાય? એમ જ થાય? એમ જ થાય? હા, એમ જ થાય. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. કેટલા માર્ક્સમાં પૂછાય છે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર? 3 માર્ક્સમાં. કેટલા તમે અત્યાર સુધીમાં તૈયાર કર્યા? એકાદું કર્યું? એકાદી પોયમ કરી? મેં તમને આઈએમપી પોયમ પણ આપી હતી, કરી હતી? રિવિઝન બેચ તો બધાએ અટેન્ડ કરી દેશે, ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટે અટેન્ડ કરી હશે. તો એમાં પ્રેક્ટિસ કરેલી હશે અને ન કરી હોય તો હાલો અત્યારે કરી લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ડુ યુ થિંક ધેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ એન્ડ વાય? તમને એવું લાગે છે કે જે તે છોકરી દ્વારા જે દોરાયેલું છે એ સ્ટ્રેન્જ છે? અને નથી તો શું કામ? અને હા તો શું કામ? એમ તો હું તો એમ કહીશ કે ભાઈ ના, કારણ કે એ એની ઇમેજિનેશન છે, એનું ક્રિએશન છે. તમે એક ગીત કદાચ સાંભળ્યું હશે, આઈ એમ બાર્બી ગર્લ, સાંભળ્યું છે? એની આગળની લાઈન શું આવે છે? એની આગળની લાઈન બહુ મસ્ત આવે છે. ઇંગ્લિશનું છે. ઇંગ્લિશ શીખવું હોય તો ઇંગ્લિશ સોંગ જે છે, ઇંગ્લિશ સોંગ સાંભળતા લેવા પડે. આપણે એમ કહીએ કે ભાઈ મને નથી આવડતું, નથી આવડતું, નથી આવડતું, નથી આવડતું, ક્યાંથી ના આવડે? આપણે તો કોઈ દિવસ સાંભળતા તો છીએ નહીં. પછી આપણે એમ કહીએ કે ભાઈ બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ. આઈ એમ બાર્બી ગર્લ ઇન ધ બાર્બી વર્લ્ડ, લાઈફ ઇન પ્લાસ્ટિક, ઇટ્સ ફેન્ટાસ્ટિક, યુ કેન બ્રશ માય હેર, undress me everywhere, imagination, life is creation, come on Barbie, let's go party. સાંભળી જશે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા શું આન્સર આવશે? યસ. તો આપણે અહીંયા લખીએ નો, because it is girls imagination. નેશન કઈ ગયું? એને ઇમેજિનેશન અથવા તો હા ગર્લ્સ ઇમેજિનેશન, કારણ કે એ છોકરીનું શું છે? ઇમેજિનેશન છે. નેક્સ્ટ એના પછી, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન? એરોપ્લેન વિશે સ્ટ્રેન્જ શું છે? તો ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. આ એના વિશે શું છે? સ્ટ્રેન્જ છે. ઓકે, ચાલો
નેક્સ્ટ તો એટલા માટે હું તો અહીંયા ના કહું છું, તો એનું રીઝન જ એ છે કારણ કે એ છોકરીની શું છે, ઇમેજિનેશન છે, એટલા માટે. સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન. એરોપ્લેનનું સ્ટ્રેન્જ શું છે, તો એ રોડ ઉપર શું કરી રહ્યું છે, ચાલી રહ્યું છે. હવે ચાલે નહીં ત્યાં, બરાબર છે, એટલે એ ચાલી રહ્યું છે, એના પગ જ કંઈક એવી રીતે દોર્યા છે કે એ ચાલતું હોય ને, જેવી રીતે માણસ ચાલતા હોય એ રીતે એને ચાલતું કરી નાખ્યું છે. એના પછી થર્ડ ક્વેશ્ચન, વિથ વોમ ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન. કોની સાથે લાયનની કન્વર્ઝેશન થઈ રહી છે, તો કોની સાથે થઈ રહી છે, તો આમાંથી જ સવાલ બનાવો. સૌથી પહેલા તો કર્તા, તો આપણે અહીંયા કર્તા તરીકે લખીએ ધ લાયન, બરાબર. કાળ કયો છે અહીંયા, કોઈ કાળ તો કીધું નથી, તો ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન. અહીંયાથી જ આપણે કન્ટિન્યુ કરીએ, ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન. કોની સાથે કન્વર્ઝેશન છે, વિથ 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 કોની સાથે, કાવ સાથે. યસ, તો આપણે અહીંયા લખીએ કાવ, કે ભાઈ કાવ સાથે એની કન્વર્ઝેશન ચાલુ છે. તો આ થઈ ગયું સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ એના પછી જે આવે છે એ જે પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફ તમારી બ્લેક બકમાંથી આવે છે, કે જેમાં તમને મક્ખનસિંહની સ્ટોરી આપેલી છે. મક્ખનસિંહ મખણાવે, ના ના, એ મખણાવે નહીં, આ મખણાવે કુછ અલગ ही है. બહુ સારી સ્ટોરી છે, મસ્ત સ્ટોરી છે. આઈ હોપ કે તમને એને રીડ કરી હશે. તો ફર્સ્ટ પેરેગ્રાફ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે જે તમને 5 માર્ક્સમાં પૂછાય. અને આ જે પેરેગ્રાફ હોય છે એ પેરેગ્રાફ તમને બ્લેક બકમાંથી પૂછે છે. શેમાંથી પૂછે છે, બ્લેક બકમાંથી પૂછે છે. ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતી બાઈ. બે એવા સેન્ટેન્સ લખો. હોસ્પિટાલિટી એટલે શું થશે, જેની આપણે સાર સંભાળ લેતા હોઈએ, જેને આપણે બહુ મતલબ કે મહેમાન નવાઝી. હોસ્પિટાલિટી એટલે શું થશે, મહેમાન નવાઝી થશે. તો અહીંયા જે પાર્વતીબાઈએ મહેમાન નવાઝી કરી છે એ બે સેન્ટેન્સ આપણે અહીંયા લખવાના છે. તો સૌથી પહેલા તો આપણે લખીએ કે ભાઈ પાર્વતીબાઈ ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ એન્ડ વાઇલ દે વર ઇટિંગ શી પર્સનલી ટુક કેર ઓફ ઈચ વન. તો પહેલું સેન્ટેન્સ અહીંયાથી, જ્યાં તમને શી આપેલું છે ત્યાં તમારે શું લખી દેવાનું છે, પાર્વતીબાઈ લખી દેવાનું છે. હવે તમે જ્યારે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરી રહ્યા હોય ને, ત્યારે પેરેગ્રાફને પહેલા સવાલ વાંચી લેવાના, સવાલ સમજી લેવાના, ત્યારબાદ એ સવાલનો જવાબ તમારે આમાંથી શોધવાનું રહેશે. એને શોધવા માટે પેરેગ્રાફ આખો વાંચો, એને સમજો અને ત્યારબાદ એ સવાલના જવાબ લખો. નહીં તો બીજો ઓપ્શન છે તુક્કા માર. હા, તુક્કા માર. આમાંથી એક શબ્દ ઉપાડો, જ્યાં મેચ થતો હોય, જ્યાં હોય ત્યાંથી લાઈન આખી લખવાની શરૂઆત કરો. હા, 119% સ્ટુડન્ટ જે છે, મતલબ કે વિદ્યાર્થીઓ જે છે, એ આ રીતે જ કંઈક લખતા હોય છે. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આ રીતે જ સોલ્વ કરતા હોય કે ક્વેશ્ચનમાં જે શબ્દ આપ્યો હોય એ શબ્દ ઉપરના પેરેગ્રાફ સાથે મેચ કરવાનો, અને જે જવાબ મેચ થતો હોય ત્યાં એ સેન્ટેન્સ લખવાની શરૂઆત કરવાની, જ્યાં ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી લખી દેવાનું. લો, તમારો આન્સર થઈ ગયો. અને ખરેખર તો એમાં તમને માર્ક્સ પણ મળી જાય છે, કારણ કે હાવ આપણે કરીએ તો કઈ થવાનું તો છે નહીં, બરાબર. એમ સાચું પડે, અમુક વાર પડી જાય, અમુક વાર ન પડી જાય, બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ તમે અહીંયાથી નાવડો આ લખવાની શરૂઆત કરો છો, હવે શીની જગ્યાએ તમે પાર્વતીબાઈ લખવાનું રહી ગયું છે, તો એ ખોટું તો નથી પાડવાના. એક શબ્દ માટે તમારો માર્ક્સ નહીં કાપે. એક તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ આપણે, એમાંય સેકન્ડ લેંગ્વેજ આવે, એટલે આવો એકાદા શબ્દમાં કદાચ ભૂલ રહી જાય કે શીની જગ્યાએ પાર્વતીબાઈ આવી અને પાર્વતીબાઈની જગ્યાએ શી લખાઈ ગયું છે જે પેરેગ્રાફનું છે, તો એ એક શબ્દ માટે કોઈ તમારા માર્ક્સ કટ કરવાના નથી. આવી મેન્ટાલિટી તમે રાખી દો, આવું તમે ફિટ કરી દો દિમાગમાં, ઠીક છે. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. વોટ ડીડ શી એડ્રેસ મક્ખનસિંહ એઝ અ. હવે એડ્રેસ એટલે શું થશે, ના તરીકે. તે મક્ખનસિંહને શેના તરીકે સંબોધન કરે છે, એડ્રેસિંગ એટલે સંબોધન પણ લેવાનું. તો એને શું કહીને બોલાવે છે, કયું સંબોધન આપે છે, તો મક્ખનસિંહને શું કહ્યું હતું, ભાઈ. તો અહીંયાથી આન્સર બનાવો, શી એડ્રેસેડ મક્ખનસિંહ એઝ અ બ્રધર, કે એક ભાઈ તરીકે તેને શું કરે છે, એ સંબોધન કરે છે. વાય ઇઝ મંગળસૂત્ર વોર્ન. શા માટે મંગળસૂત્ર પહેરવામાં આવે છે,
હવે પ્રોપર સવાલના જવાબ લખવા હોય તો સવાલનું ગુજરાતી પણ આવડવું જરૂરી છે અને આ પેરેગ્રાફનું ગુજરાતી પણ આવડવું જરૂરી છે. આ પહેલી પ્રાયોરિટી. બીજી પ્રાયોરિટી ટૂંકા માર, જે મેં તમને પહેલા કીધી એ કે ભાઈ ટૂંકા માર. પણ જોઈએ હવે આપણે આમાં કઈ લાઈનમાં આન્સર આપેલો છે. For husband long life. Wow, very short answer. Mangalsutra is worn for husbands long life. બરાબર, લાંબા જીવન માટે. નેક્સ્ટ એના પછી how did મક્ખન સિંહ react in the end. અંતે મક્ખન સિંહે કેવું રિએક્ટ કર્યું? તો ઇમોશનલ એન્ડ કાઇન્ડ એવું આપણે કહીએ કે મક્ખન સિંહ રિએક્ટેડ ઇમોશનલી એન્ડ કાઇન્ડલી ઇન ધ એન્ડ. ઇમોશનલી એન્ડ કાઇન્ડલી બે શબ્દ તમારે આમાં એડ કરવાના છે. નંબર 1 ઇમોશનલી એન્ડ નંબર 2 કાઇન્ડલી. કારણ કે ખરેખર લાસ્ટમાં એ કેવા થઈ ગયા હતા? ઇમોશન થઈ ગયા હતા કે ખાલી એ એના ઘરનું જેટલું આપ્યું ને એટલું જ એ લઈને ગયા, બીજું કંઈ પણ એ તોડી ફોડીને લઈ ગયા નહીં. એટલે ઇમોશનલી અને કાઇન્ડલી એને શું કર્યું? વર્તન કર્યું હતું. તો આ જ આવશે ને? યસ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ એના પછી which thing did પાર્વતીબાઈ not keep in the થાળી. કઈ એવી વસ્તુ છે કે જે પાર્વતીબાઈએ થાળીમાં નહોતી મૂકી? તો આ બધાને ખબર જ છે કઈ વસ્તુ છે. મંગળસૂત્ર. તો અહીંયા જે તમને which thing આપેલું છે એની જગ્યાએ શું આવી જશે? મંગળસૂત્ર. મંગળસૂત્ર પાર્વતીબાઈ did not keep મંગળસૂત્ર in the થાળી. અહીંયા મંગળસૂત્રને અહીંયા લખો. did not keep મંગળસૂત્ર in the થાળી. તે થાળીમાં તેને રાખ્યું હતું નહીં, તેને મૂક્યું હતું નહીં. અમુક જે ક્વેશ્ચનના આન્સર હોય છે એ પેરેગ્રાફમાં હોય જ છે, પણ એને આપણે શું કરવા પડે? તોડી મરોડીને આપણે બનાવવા પડે. જેમ કે અહીંયા તમે 22 નંબરનો ક્વેશ્ચન જ જોઈ લો. એનો આન્સર તમને પેરેગ્રાફમાં નથી આપ્યો, ઇનડાયરેક્ટલી આપેલો છે, ડાયરેક્ટલી નથી આપેલો. તો ત્યારે તમારી નોલેજનો યુઝ કરવાનો હોય. તમે તમારું આપણું જ પેપર સેટ તમારી પાસે પડ્યું હશે, એ પેપર સેટનું પહેલું પેજ તમે ખોલો, એમાં જ્ઞાન, કૌશલ્ય, નોલેજ એના ભાગ પડેલા હશે કે આટલા ટકા તમને તમારા જ્ઞાનનું પૂછાશે, આટલા ટકા તમને તમારા કૌશલ્ય બેઝ પૂછાશે, આટલા ટકા તમને તમારી ચોપડીમાંથી પૂછાશે. એવું કદાચ તમે જોયું હશે, વાંચ્યું હશે. તો એ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમારા કૌશલ્ય ઉપર ડિપેન્ડેડ છે કે તમે કેટલું શીખ્યા, તમે કેટલું સમજ્યા. એના બેઝ તમને એ સવાલ પૂછ્યો છે કે જેનો જવાબ એમાં સીધી રીતે નથી આપેલો, પરંતુ આડકતરી રીતે આપેલો છે. જેવી રીતે ગેમમાં એક પઝલ હોય છે, સેમ એ રીતે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ભાષાકીય વિષયમાં એવા ક્વેશ્ચન હોય છે, અમુક ટકાવારી હોય છે કે જે પઝલ હોઈ શકે તમારા માટે, કે જે તમને કન્ફ્યુઝ કરી શકે એવું હોય, અથવા તો તમારે એને ફાઇન્ડ આઉટ કરવું પડે, તમારે એને સોલ્વ કરવું પડે. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આ થઈ ગયો તમારો બ્લેક બકનો ક્વેશ્ચન. એના પછી જે ક્વેશ્ચન છે એ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આવી રીતે તમને ડેટા આપેલા હશે, એ ડેટા ઉપરથી તમને કેટલાક સવાલ પૂછેલા હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા તો ડેટા ચેક કરો કે ડેટા તમને શેનો આપેલો છે. એક તો તમને અહીંયા સોસાયટીના સેક્શન આપેલા છે, જેમ કે સોસાયટી તરીકે અર્બન એરિયા, રૂરલ એરિયા, નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ, ત્યારબાદ બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ, નોન એસસી એસટી, આ બધા જે છે એક મતલબ કે એક સેક્શન એક સોસાયટીના ધર્મ છે. જેવી રીતે પટેલ વાડ હોય, ભરવાડ વાડ હોય, દરબાર વાડ હોય, સેમ એવી રીતે અહીંયા અર્બન એરિયા, રૂરલ એરિયા, બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ, નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ, નોન એસસી એન્ડ એસટી, દેન આફ્ટર સ્કેજ્યુઅલ ટ્રીબ, બરાબર, સ્કેજ્યુઅલ ટ્રીબ, ત્યારબાદ સ્કેજ્યુઅલ કાસ્ટ. તો હવે સ્કેજ્યુઅલ કાસ્ટ જે છે 940 ઉપર છે, પછી ટ્રીબ જે છે 970 ઉપર છે. તો અહીંયા છે ને આવી વસ્તુ હોય ને એને સૌથી પહેલા એનાલિસિસ કરી નાખવાની. એનો ફાયદો છે, તમને એમ થાય કે આમાં ટાઈમ લાગે છે, પરંતુ પછી સવાલના જવાબ ફટાફટ મળી જાય. હવે આ જે સ્કેડ્યુઅલ ક્લાસ જે છે એ 940માં એમની શું છે? ગર્લ્સ પર 1000 બોયઝ, એટલે કે 1000ની સંખ્યામાં છોકરીઓની સંખ્યા કેટલી છે એ દર્શાવે છે.
તો સ્કેજ્યુઅલ કાસ્ટમાં જે સ્કેજ્યુઅલ કાસ્ટ છે એમાં 940 છે, 1940 છોકરીઓ છે. પછી સ્કેજ્યુઅલ ટ્રીબ છે એમાં 970, 1970 ગર્લ્સ છે. અને નોન એસસી અને એસટી ની વાત કરીએ તો માત્ર 920 જેટલી ગર્લ્સ છે. અને હવે આગળ આપણે બેકવર્ડ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો 1950. નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો અહીંયા 940 અને 950 ની વચ્ચે એટલે 945. અને રૂરલ એરિયામાં જોઈએ આપણે 930, અર્બન એરિયામાં જોઈએ આપણે 910. નાઉ ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ ગ્રાફ શો? ગ્રાફ જે છે અહીંયા તમને શું શો કરે છે? તો શું શો કરે છે? નંબર ઓફ ગર્લ્સ પર 1000 બોયઝ. ભાઈ ઘણી બધી છોકરીઓની સંખ્યા એ પણ 1000 છોકરાઓની કમ્પેરિઝનમાં. તો આ જેનો આન્સર આવશે ને. હલો, ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર શું આવશે? એ જ આવશે ને. મેમ આ પેરેગ્રાફ એક્ઝામમાં પૂછાણો હતો. ઓકે, પેપર સેટના પ્રશ્ન છે એ ક્યાં તારે લેવા દેવા, તારે ખાલી સોલ્યુશન જોવાનું છે. આમ તો કઈ આપણે ઘરે કરવાના નથી, તો અહીંયા મળીને કરીએ આપણે. એ જ આવશે ને. ઓકે, તો નંબર ઓફ ગર્લ્સ પર 1000 ઇઝ ધ, અથવા તો ગ્રાફ શોઝ, અહીંયાથી શરૂઆત કરીએ. ધ ગ્રાફ શોઝ, પછી આવડો આન્સર લખી નાખો. નંબર ઓફ ગર્લ્સ પર 1000 બોયઝ, per 1000 boys. Second question, how many section of society shown in the graph? કેટલા સેક્શન સોસાયટીના આમાં શોન કરવામાં આવ્યા છે? 1 2 3 4 5 6 7 8, કેટલા? 7. યસ, તો 7 સેક્શન. અહીંયાથી જે તમને હાઉ મેની આપેલું છે, હાઉ મેની ને રિમૂવ કરી નાખો. 7 sections of society shown in the graph. Second, how many numbers of girls are there in backward district? Backward district માં કેટલી ગર્લ્સ છે એ તમારે અહીંયા કહેવાનું છે. તો કેટલી ગર્લ્સ છે બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ? સૌથી પહેલા છે ક્યાં? તો આયરું બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ. તો કેટલો આંકડો દેખાય છે? 950. તો અહીંયાથી બનાવો, કારણ કે ધેર કરતા છે, વાક્ય રચના પ્રમાણે જ આવવાનું. ત્યારબાદ આર સહાયકારક ક્રિયાપદ. અહીંયા વાક્ય રચના ફોલો નથી થતી, નથી કરતા કે નથી કોઈ સહાયકારક ક્રિયાપદ. જસ્ટ અહીંયા હાઉ મેની દૂર કરી નાખો અને વાક્ય બનાવી નાખો. પણ અહીંયા બનાવવું પડશે ધેર આર, ત્યારબાદ બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ એટલે કે 950 ગર્લ્સ. નંબર 3 ગર્લ્સ ઇન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ. આ નંબર 4 પર આવશે. ચાલો ક્લિયર અહીંયા સુધી. એના પછી નંબર 27, how many number of girls are more in non backward district than urban section? જો આ સવાલને સમજો કે how many number of girls are more એટલે કે વધારે છે નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ કરતા અર્બન સેક્શન કરતા નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટમાં, અથવા તો નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ કરતા અર્બન સેક્શનમાં કેટલી વધારે ગર્લ્સ છે. તો અહીંયા તમને 910 આપ્યું છે, અહીંયા નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટમાં 950 આપ્યું છે. તો 910 માંથી 945 તમે માઇનસ કરી નાખો તો કેટલા થઈ જાય? 35 જેવું થઈ જાય. હાલો, કેટલા જેવું થઈ જાય? 35 જેવું થઈ જાય. નોટ 40 પરંતુ 35 જેવું આપણે લઈએ, કારણ કે નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ જે છે એ કેવું છે? 950 એટલે કેટલા લેશે? 35. તો there are, અથવા તો 35 નંબર ઓફ ગર્લ્સ આર મોર ઇન. તો અહીંયા જે હાઉ મેની આપેલું છે એની જગ્યાએ શું આવશે? 35. 35 નંબર ઓફ ગર્લ્સ આર, અથવા તો 35 ગર્લ્સ આર મોર ઇન નોન બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ ધેન અર્બન સેક્શન. 28, which section has second largest number of girls as shown in the graph? Second largest, not first largest. જો અહીંયા પણ તમારે કૌશલ્યનો યુઝ કરવાનો છે અને ક્વેશ્ચન નંબર 27 અને 28 નો આન્સર આપવાનો છે. ચલો, સેકન્ડ લાર્જેસ્ટ, જે સેકન્ડ લાર્જેસ્ટ હોય, ફર્સ્ટ પર કોણ આવે છે? સ્કેજ્યુઅલ ટ્રીબ આવે છે. ત્યારબાદ કોણ આવે છે? બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ આવે છે. તો સાચો આન્સર શું આવશે? 1 મિનિટ, નોન બેકવર્ડ. હા, બરાબર છે. તો શું આન્સર આવશે? બેકવર્ડ આવશે. તો વિચ સેક્શન કાઢી નાખીએ અને બેકવર્ડ લખી નાખીએ. બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ્સ હેઝ ની જગ્યાએ આવી જશે હેવ, બીકોઝ બહુવચન છે, ડિસ્ટ્રિક્ટ્સ છે. સેકન્ડ લાર્જેસ્ટ નંબર ઓફ ગર્લ્સ એઝ શોન ઇન ધ ગ્રાફ. અથવા તો તમે ખાલી અહીંયા બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ કરો છો અને એની જ એક વચન રાખો છો તો હેઝ આવશે, અને બહુવચન રાખશો તો શું આવશે? હેવ આવશે.
ચાલો ક્લિયર અહીંયા સુધી? અત્યાર સુધી બધાને બધા સવાલના જવાબ સાચા પડ્યા હોય કોઈ છે એવું? મતલબ કે બધા સવાલના જવાબ જેને સાચા પડ્યા હોય એવું કોઈ છે અહીંયા? શોર્ટ નોટ ને જવા દો, શોર્ટ નોટ તો લખવી પડે ત્યારે આપણને ખબર પડે. વાવ, ગ્રેટ, સરસ. આઈ એમ હિયર. હા, હિયર, ગામ ગોતે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. અહીંયા સુધી ક્લિયર થયું હોય તો આપણે આપણા नेक्स्ट सवालों तरफ जाइए. अगला क्वेश्चन तरफ हम बढ़ते हैं आगे. मैम बैकवर्ड में 950 है, बैकवर्ड में 950 है. हाँ, आई नो बेटा, पण अहींया कम्पेरिजन शेनी थाय छे? बैकवर्ड नी नथी थती, नॉन बैकवर्ड नी थाय छे, એટલા માટે 40 नहीं आवे. बराबर, बैकवर्ड नी थती होत तो पछी आपणे अहींया 40 लखीए, परंतु नॉन बैकवर्ड आपेલું છે એટલા માટે 35 લખ્યા છે. હવે સમજાણું મોહિત? ઓકે, ચાલો, મને ખબર જ હતી ને આ ડાઉટ હતો, મને એવું જ થયું યાર પહેલી વખત, પછી ખ્યાલ આવ્યો. નેક્સ્ટ એના પછી રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા તમારે ઇન્ટરવ્યુને રીડ કરવાનો છે અને સવાલના જવાબ તમારે લખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પણ આખો પેરેગ્રાફ આપણે ઇન્ટરવ્યુ વાંચી લઈએ એકવાર. રિપોર્ટર, વોટ ઇઝ યોર વિનિંગ મંત્ર? વિનિંગ મંત્ર એટલે શું થાય? જીતનો મંત્ર તો કોઈ હશે ને, કોઈ વિજેતા થયું છે તો એમના માટે કોઈ તો એવો મેજિકલ વર્ડ હશે કે જેનાથી એ વિજેતા થયા હશે, જેનાથી એ સફળ થયા હશે. તો MS ધોની શું કહે છે? હાર્ડ વર્ક ઇઝ ઓલવેઝ માય વિનિંગ મંત્ર. સખત મહેનત એ હંમેશા મારા માટે એક વિનિંગ મંત્ર રહ્યો છે. રિપોર્ટર કહે છે, ડુ યુ થિંક અબાઉટ ડિફીટ વેન યુ પ્લે ધ ગેમ? જ્યારે તમે રમત રમતા હોય ત્યારે તમે વિચાર્યું છે હાર વિશે? તમે વિચાર્યું છે? MS ધોની કહે છે, નો, આઈ નેવર થિંક અબાઉટ ડિફીટ વેન આઈ પ્લે ધ ગેમ. ના, જ્યારે હું રમત રમતો હોય ને ત્યારે ક્યારેય પણ મેં હાર વિશે વિચાર્યું નથી. રિપોર્ટર, હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઇન જીમ? કેટલો સમય તમે જીમમાં પસાર કરો છો? MS ધોની, એટલીસ્ટ 5 to 6 hours. 5 થી 6 કલાક. ઓહો. રિપોર્ટર, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેલ્થ? તમારા સ્વાસ્થ્યનું સિક્રેટ શું છે? MS ધોની, ધ સિક્રેટ ઓફ માય હેલ્થ ઇઝ બેલેન્સ ડાયટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ. હું મારા ખોરાકમાં સંતુલન રાખું છું. ખાવાની એક લિમિટ હોય, એક હદ હોય, એક મર્યાદા હોય, એમાં હું સંતુલન રાખું છું. એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ, અને જે નિયમિત અભ્યાસ છે એ અભ્યાસ ઉપર પણ શું રાખું છું? સંતુલન રાખું છું. વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની? ધોનીનો વિનિંગ મંત્ર શું હતો? તો હાર્ડ વર્ક. હાર્ડ વર્ક ઇઝ ધોનીઝ વિનિંગ મંત્ર. અહીંયાથી માય કાઢી નાખો અને એની જગ્યાએ લખી નાખો ધોની, FOSS. ધોનીઝ વિનિંગ મંત્ર. અરે વાહ, શું વાત છે! ધ્રુવરાજે સેમ સવાલ જવાબ બનાવ્યો. ગ્રેટ. એના પછી સેકન્ડ, ડઝ ધોની થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ? જ્યારે એ રમત રમતો હોય ત્યારે તે હારી જાય છે એવો વિચાર એ કરે છે? નો. તો આપણે અહીંયા કરીએ નો, હી ડઝન્ટ. શું થશે? નો, હી ડઝન્ટ. થર્ડ ક્વેશ્ચન, હાઉ મચ ટાઈમ ધોની સ્પેન્ડ ઇન જીમ? કેટલો સમય તે જીમમાં પસાર કરે છે? તો 5 to 6 hours. તો ધોની સ્પેન્ડ 5 to 6 hours ઇન ધ જીમ. તો અહીંયાથી આન્સર બનાવો. ધોની સ્પેન્ડ્સ, અહીંયા એડ કરો 5 to 6 hours. 5 to 6 hours in the gym. એના પછી વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ? ધોનીઝના સ્વાસ્થ્યનું સિક્રેટ શું છે? તો ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ ઇઝ બેલેન્સ ડાયટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ. એનો આન્સર બેઠો લખો, પણ માયની જગ્યાએ તમારે શું કરવાનું છે? ધોનીઝ કરી દેવાનું છે. લાસ્ટ સેન્ટેન્સ, જી હા, આપને જો કહા वो सच की कहा है. आप सच के अलावा और कुछ भी नहीं बोलते हो, ये भी सच ही है. નેક્સ્ટ, એના પછી આગળ જઈએ તો આ તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાશે? 4 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં પૂછાશે? 4 માર્ક્સમાં પૂછાશે. બસ થોડી મહેનત, થોડો મશાલો, થોડી પ્રેક્ટિસ, થોડો અભ્યાસ,
થોડી ડેડિકેશન, થોડું તમારું ઇન્ટરેસ્ટ, થોડી તમારું દિમાગ, બસ એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, એટલે આ 4 માર્ક્સ તમારા ખીચામાં આવી જશે. શેમાં આવી જશે? તમારા ખીચામાં આવી જશે. તો આ એક તમારું પોકેટ છે, એ પોકેટમાં આ 4 જે માર્ક્સ છે એ ધૂમ 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 કરતા આવી જશે. ઓકે, હા, આને શું કહેવાય? જલેબી કહેવાય. ચાલો, જલેબી તૈયાર હો ગઈ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ વિભાગ સી, કે જે આખો ગ્રામર ટોપિક છે. શેનો ટોપિક છે? ગ્રામરનો ટોપિક છે. લેટ્સ સોલ્વ ઇટ. ફર્સ્ટ ક્વેશ્ચન, તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. તો અહીંયા તમને ઓલવેઝ આપેલું છે, તો ઓલવેઝ એ શું દર્શાવે? હલો, બી. તો અહીંયા આન્સર શું આવશે? બી ફોર બોલ. ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ ધ વેલ. બે દેડકા વેલમાં પડી ગયા. તો આ કયો ટેન્સ દર્શાવે છે? પાસ્ટ. એટલે અહીંયા આન્સર શું આવશે? સી, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્સાઇટ શિવ ટેમ્પલ. તો આ જે છે શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન કે પછી સજેશન? યસ, અહીંયા આન્સર શું આવશે? એ આન્સર આવશે. તો આપણે અહીંયા આન્સર તરીકે લખી દઈએ ઓપ્શન એ ને. ચાલો, આપણે જોનિલને કાઢી નાખીએ લેક્ચરમાંથી આજના દિવસ માટે. આજના દિવસ માટે એમનો લેક્ચર જ આપણે બંધ કરી દઈએ. નહીં, કોમેન્ટનો યુઝ જ એને એ રીતે કરવો છે તો ભલે કરજો, પણ ઘરે અહીંયા મને તો ન દેખાય એટલીસ્ટ, અને વાતાવરણ પણ એવું ના બને, હે ને? તો આપણે એને શું કરીએ? થોડા દિવસ માટે ક્લાસથી દૂર રાખે. ડાયરેક્ટ એવી જ સજા આપી દઈએ. વોર્નિંગ શું આપી? નહીં તો એને ખબર જ છે, જ્યારે જોઈન થયા ત્યારે જ એમને કહી દેવામાં આવ્યું છે, ભાઈ આ આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું, ખોટી કમેન્ટ કરવાની નહીં. બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન દે નો ઓર હી નો વેરી વેલ. ક્યાં? ના ના ના, અરે ના, સોરી શું બેટા? ના ના, સોરી નો બોલાય. તું ગુસ્સો કર બેટા. ના ના, તાર પાસે કેમ ટાઈમ છે ગુસ્સો કરવાનો? ટાઈમ અત્યારે નહીં, તું ગુસ્સો કર. એમાંથી થોડો સમય બગાડે, કઢાય જ નહીં ને, નો કઢાય. ખાલી ખોટી થોડુંક ને આપણે કઈ સામેવાળા વ્યક્તિને રિસ્પેક્ટ અપાય, ટીચરને રિસ્પેક્ટ અપાય? નો ન અપાય એમ. ના રે ના, એવું થોડુંક કરાતું હશે? જરાય ન કરાય. ના મિસ, હવે નહીં કર. અરે કર તું બેટા. ના, સારું લાગે, કર. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. બાકીના બધા જવાબ દે છે, તાર જવાબ નહીં દેવાનો, તાર રિએક્શન આપવાના, ગુસ્સાના, ક્યારેક સ્માઇલીના, ક્યારેક હી હા કરતા હોય એના. નહીં આપવાના જવાબ, જવાબ બીજા આપશે. ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. મધર, વિચ ગેમ ડુ યુ વિશ ટુ પ્લે મોર? સ્પેસિફાઈંગ ગેમ. અહીંયા તમારે ગેમને સ્પેસિફાઈ કરવાની છે. હવે આવો ફંક્શન તમે ક્યાંય નહીં ભણ્યા હોય, પણ આ જે ફંક્શન છે એ ફંક્શનનું ગુજરાતી આવડતું હશે તો તમે એ ફંક્શનનો પણ અહીંયા આન્સર લખી શકશો. ચાલો હવે સ્પેસિફાઈ કરો, ક્યાં ગેમ સ્પેસિફાઈ થઈ છે? ઓફકોર્સ ઓપ્શન એ માં. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન એ આન્સર આવશે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. રિસ્પોન્ડ ધ ફંક્શન જે છે એ પણ તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય છે? 3 માર્ક્સમાં પૂછાય છે. એના પછીનો ક્વેશ્ચન, પુષ્ટિ, વેર ઇઝ સાપુતારા લોકેટેડ? સ્પેસિફાઈંગ. જો સ્પેસિફાઈ કરવું અને ડિસ્ક્રાઇબ કરવું, આ બંને શબ્દમાં ફરક છે. આ શબ્દ વચ્ચેનો જે ડિફરન્ટ છે એ ડિફરન્ટ યાદ કરજો. સ્પેસિફાઈંગ મતલબ કે જે ઇન નિયર અને એના ઇન નિયર બિટવીન અક્રોસ એના દ્વારા જ્યાં સ્થળ સ્પેસિફાઈ થઈ હોય ત્યારે તેને સ્પેસિફાઈંગ લોકેશન કહેવાય. પણ એમ કહેવામાં આવે કે ધીસ પ્લેસ ઇઝ વેરી બ્યુટીફુલ, ધીસ પ્લેસ ઇઝ વેરી અમેઝિંગ, ધીસ પ્લેસ ઇઝ આઉટસ્ટેન્ડિંગ, ધીસ પ્લેસ ઇઝ અલરિંગ. તો અહીંયા શું આવશે? ડિસ્ક્રાઇબિંગ આવશે. વર્ણન થાય તો શું આવે? ડિસ્ક્રાઇબિંગ આવશે. તો અહીંયા આન્સર શું આવશે? ડી. સાપુતારા ઇઝ 150 કિલોમીટર અવે ફ્રોમ સુરત. સાપુતારા ઇઝ 150 કિલોમીટર્સ. ઓ બાપરે, હરકું વાંચો. બી. ઓકે, ચાલો શું આન્સર આવશે? બી. સાપુતારા ઇઝ લોકેટેડ. અહીંયા તમને શું આપ્યું છે? સ્પેસિફાઈ કર્યું છે. સ્પેસિફાઈ કર્યું છે કે એક્ઝેક્ટ ક્યાં આવ્યું છે. અહીંયા શું કર્યું છે કે કેટલું દૂર આવ્યું છે. આપણે એને સ્પેસિફાઈ કરીને કહેવાનું છે. તો અહીંયા સ્પેસિફાઈ કરીને આપેલું છે એટલે કરેક્ટ આન્સર શું કહેવાશે? બી આન્સર કહેવાશે. તો આપણે અહીંયા લખીએ બી. નેક્સ્ટ એના પછી, વેર આર યુ સિટિંગ? Specifying location. Pardon please, I don't know the place. I am sitting near a man with a long beard. My teacher told me to sit here. તો અહીંયા શું આન્સર આવશે? ઓપ્શન સી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી ને.
ચાલો કરેક્ટ અહીંયા સુધી બધાને ક્લિયર થયું? ડન? सच कह रहा है दीवाना दिल. તમારે એક્ઝામ લેવાઈ હતી ફર્સ્ટ, તમે 2 વખત એક્ઝામ આપી બરાબર? આમ જોવા જાવ 2 વખત એક્ઝામ આપી, ફર્સ્ટ સેમેસ્ટરની અને સેકન્ડ સેમેસ્ટરની. એ એક્ઝામનું પેપર તમારે કેટલી કલાકમાં પૂરું થતું? તમને 3 કલાક આપે, તમે કેટલી કલાકમાં લખી નાખતા? 2, 1.5, 2.5, કોઈકને 3. વહેલા પૂરું થઈ જાય કા? 10 વાળાનું 2.5. કોકને ટાઈમ ઘટતો 3 કલાકમાં 20 મિનિટ પહેલા, 2:30. શું વાત છે? ઓનલી 2 hour, 30 થી 3 ની વચ્ચે. એ ક્યાંય નહીં, આપણે બસ આની અંદર લટકતા હોય. 3 વાગે, એકને તો એક્ઝેક્ટ 3 વાગે લટકે. 79. એક થી 1.5 બસ. બેકવાર્ડમાં 950 છે. Come on. અચ્છા, અહીંયા 950 આન્સર આવશે. 26 નો આન્સર કહેશો 950. હા, બેકવર્ડમાં કેટલા હતા? 950 જ હતા, એટલે અહીંયા શું આવશે? 950 જ આવશે. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ જઈએ. એના પછી શું આવે છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે છે. એ પણ તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય? એ તમને 3 માર્ક્સમાં પૂછાય. એમાં પહેલો ક્વેશ્ચન, ટર્ન ટુ ધ લેફ્ટ એન્ડ ખાલી જગ્યા. યુ રીચ નેક્સ્ટ ટુ ધ શોપ એન્ડ વોક સ્ટ્રેટ ટુ ધ કોર્નર ઓફ ધ સ્ટ્રીટ ફ્રોમ ધ પાર્કર સ્ટ્રીટ. ગો ટુ પ્રિન્સિપાલ્સ કેબિન. શું આન્સર આવશે? A, B, C ઓર D? અમદાવાદ, બોમ્બે, કોલકાતા કે દિલ્હી? શું આન્સર આવશે? B4 બોમ્બે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ B4 બોમ્બે. ચલો, આઈ ગીવ ફર્સ્ટ આન્સર. ઓ, એ પણ નોટિસ કરી લીધું. રુશિલ વિલ ખાલી જગ્યા શોવિંગ અલ્ટરનેટિવ સિંગ અ પંજાબી સોંગ એન્ડ ડાન્સ મેક અ રેકોર્ડ ઇન રનિંગ ધીસ ટાઈમ બાય બાઇક બીકોઝ હી ઇઝ ફોન્ડ ઓફ રાઇડિંગ. સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. તો આ 4 ઓપ્શનમાંથી યસ, ધેરફોર દિલ્હી. કેમ? કારણ કે અહીંયા તમને કીવર્ડ તરીકે શું આપેલું છે? આઈધર ઓર, કે જે શું દર્શાવે છે? અલ્ટરનેટિવ. એટલે અહીંયા આન્સર શું આવશે? ડી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશનને શું કરવાની છે? ડિસ્ક્રાઇબ કરવાની છે. યુ વર્ક હાર્ડ, સો ઇફ યુ વર્ક હાર્ડ when you get the gold medal as your mobile is not working. તો અહીંયા કન્ડિશન દર્શાવવાની છે. તો કન્ડિશન માટે શું આવે? ઇફ આવે. કારણ કે ઇફ જે છે એ શું દર્શાવે છે? કન્ડિશન દર્શાવે છે, શરત દર્શાવે છે. એટલે અહીંયા ABCD માંથી શું આવશે? B4 બોમ્બે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ B4 બોમ્બે. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હવે તમને આ રીતે પૂછાશે. પહેલા તમારે જાતે બનાવવાના હતા, હવે તમને આ રીતે પૂછાશે. પહેલી એક્ઝામ તમે કઈ રીતે આપી હતી? જાતે બનાવીને આપી હતી. હવે જે ફાઇનલ એક્ઝામ આપશો અને સેકન્ડ એક્ઝામ જે આપી હતી કઈ રીતે આપી હતી? MCQ બેઝ આપી હતી. હા, હલ્લા બોલ, હલ્લા બોલ. હા, હલ્લા બોલ એને યાદ આવી ગયું કે ભાઈ હલ્લા બોલ આવી દઈએ. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ with the appropriate words from the bracket. કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. જોઈએ. દશરથ માંજી run away from his home at a young age and work at ધનાનંદ સ્કૂલ ખાલી જગ્યા married, mine કે crossing. કે ભાઈ એ ક્યાં કામ કરતા હતા? કોલની માઇનમાં. એટલે અહીંયા આન્સર શું આવશે? માઇન આન્સર આવશે. તો આપણે અહીંયા લખીએ માઇન. Mines. He returned to his village, took up the work and ખાલી જગ્યા ફાલ્ગુની દેવી. તો married કે પછી crossing? married. તો સેકન્ડમાં આન્સર શું આવશે? married. તો આપણે અહીંયા લખીએ married.
મેરીડ ફાલ્ગુની દેવી while, તો હવે એક શબ્દ વધ્યો, હવે એ શબ્દ ક્યાં આવશે? લાસ્ટમાં આવશે. તો ક્રોસિંગ જે છે લાસ્ટનો આન્સર છે. તો આપણે અહીંયા લખીએ ક્રોસિંગ ગેલહોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ, ફાલ્ગુની સ્લીપ એન્ડ ઇન્જર હરસેલ્ફ. તો આ જે સ્ટોરી છે એ સ્ટોરી તમને ખ્યાલ હોય તો તમારું જે યુનિટ 1 છે એ યુનિટ 1ના પ્રી ટાસ્કમાં તમને આપેલી છે. જે તમારું પહેલો ટાસ્ક આપે ને, જો કે દરેકમાં આવે છે. 9મા ધોરણની ચોપડીમાં પ્રી ટાસ્ક આવતો, 10મા ધોરણની ચોપડીમાં પ્રી ટાસ્ક આવે છે, 12મા ધોરણમાં પ્રી ટાસ્ક આવે છે અને 11મા ધોરણમાં પ્રી ટાસ્ક આવે છે. અગાઉના ટાસ્ક આવતા હોય કે જે આપણે કોઈ દિવસ જોતાય નથી, ખોલતાય નથી પ્રી ટાસ્ક જોતા કે નથી ભાઈ એમના જે પાસ્ટ ટાસ્ક આવે ને પાસ્ટ ટાસ્ક પણ નથી જોતા. બસ એક સ્ટોરી આપણે જોઈ લઈએ કે જે આપણને આપેલી હોય, જેમ કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની આપેલી હોય, મધરની આપેલી હોય, એ આપણે વાંચી લઈએ. બરાબર છે, કંઈ નહીં જોતા ને પણ એ સ્ટોરી બહુ અમેઝિંગ છે, મસ્ત છે, મજેદાર છે, ધમાકેદાર છે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નિયરેસ્ટ મિનિંગ છે વાવ, યુ જસ્ટ લાઈક ઇટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. આ નિયરેસ્ટ મિનિંગ તમને બહુ ગમે, તમને એમ થાય વાવ 3માંથી 3 માર્ક્સ આવી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય કે મેમ નિયરેસ્ટ મિનિંગમાં તો 3માંથી 3 આવી જ જશે, આરામથી આવી જશે. વળી ગર્વથી કહેતા હોય ભાઈ આરામથી આવી જશે 3માંથી 3 માર્ક્સ, અરે રમતા રમતા આવી જશે. એનું ઉલટું તમારે વિચારવાનું છે. શું કરવાનું છે? એનું ઉલટું વિચારવાનું છે. ચાલો જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 42માં બહુ ભૂલ પડે છે. હા, ખાલી જગ્યામાં ભૂલ પડતી જ હોય, કારણ કે આવડે નહીં એટલે ભૂલ પડે, આવડતું હોય ને તો ભૂલ ન પડે. હવે આપણને કોઈ કવિતા હોય તો એ કવિતા આપણને આવડતી હોય ને ભાઈ એમાં ખાલી જગ્યા આપી હોય તો આપણે એ પૂરી કરી દઈએ કે ન કરી દઈએ? બહુ સારી રીતે પૂરી કરી દઈએ, કારણ કે આપણને આવડતી હોય. ઓલું હમણાં રામની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે પુરાણ ત્યારે એક સોંગ વાયરલ થઈ ગયું હતું, બહુ હાલી ગયું હતું. રામ આએંગે તો અંગના સજાઉંગી, દીપ જલા કે દિવાલી મેં મનાઉંગી. તો હવે એ સોંગ આવી જાય અને એમાં ખાલી જગ્યા આપી દે તો પછી એ ખાલી જગ્યા ફિલ કરતા તો આવડે તે, કારણ કે ગીત આવડે છે એટલા માટે. તો બસ આ પણ એના જેવું છે. પાઠ આવડતો હશે તો તમે આ ખાલી જગ્યાને ફિલ કરી શકશો, નહીં આવડતો હોય તો ફિલ કરવામાં થોડીક પ્રોબ્લેમ તો રહેવાની છે. ઠીક છે મેમ, નિયરેસ્ટ મિનિંગમાં મિસ્ટેક થાય. હું વાત કરે છે, ડેઈલી 10 નિયરેસ્ટ મિનિંગ તૈયાર કરવામાં તંબુરો કાંઈ મિસ્ટેક નથી રહેવાની. ઠીક છે, ચાલો જોઈએ હવે આપણે નિયરેસ્ટ મિનિંગને સોલ્વ કરીએ. તો ટ્રેસ, ઇન્ડિકેશન, ચાર્જ, મેટલ કે પછી એબિલિટી. ટ્રેસ એટલે શું થશે? દર્શાવવું થશે, પકડવું થશે, જકડવું થશે. તો અહીંયા આન્સર શું આવશે? ઇન્ડિકેશન થશે, કારણ કે ઇન્ડિકેશન એટલે પણ શું થાય? દર્શાવવું, પકડવું અથવા તો જકડવું. સેકન્ડ ક્વેશ્ચન, સ્લિમ. સ્લિમ એટલે શું થાય? પતલું. વેરી બિગ, ફેટિશ, વેરી થિન કે ડેલિકેટ? વેરી થિન, ફેટિશ, વેરી બિગ કે ડેલિકેટ? તો વેરી થિન. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ વેરી થિન. એમ આઈ રાઈટ? વેરી થિન જ આવશે ને. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, પ્રીડેટર. તો પ્રીડેટર हंटर, वेजिटेरियन, जनरेटर के स्ट्रक्चर? दाता श्याम रे खेल खेल में बात बात में जीतेगा वो हर एक संग्राम रे. ચાલો તો અહીંયા આન્સર શું આવશે? પ્રેડિક્ટર એટલે શું થશે? હન્ટર થશે, મતલબ કે શિકારી. શિકારીની વાત કરેલી છે. નેક્સ્ટ એના પછી વિભાગ ડી. અરે બાપરે, 1 કલાકમાં તો 3 વિભાગ સોલ્વ કરી નાખ્યા. ચલો હવે વિભાગ ડી ને સોલ્વ કરીએ અને આપણે આરામથી સોલ્વ કરીએ અને આના જવાબ તમે જ આપજો અને હું થોડું સમજાવતી જઈશ. ઠીક છે, ચાલો નેક્સ્ટ જોઈએ. તો ફર્સ્ટ પૃથ્વી સવાલ પૂછે છે, હીર એને જવાબ આપે છે. સવાલ શું પૂછે છે? વોટ ડુ યુ સે અબાઉટ માય પ્રોજેક્ટ? મારા પ્રોજેક્ટ વિશે તે હું કીધું? હાલ બોલ જલ્દી બોલ. ત્યાં હીર શું કહે છે? આઈ કેન સે નથિંગ બટ એક્સિલન્ટ. ભાઈ મેં કાંઈ નથી કીધું પણ હા હારો હતો. તો પૃથ્વી શું કહે છે? થેન્ક યુ ડિયર. બસ આ સાંભળવું હતું એમ. તો ફર્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી ખાલી જગ્યા. હવે પૃથ્વી શું કરે છે? સવાલ પૂછે છે, એટલે પહેલાનો આન્સર શું આવશે? આસ્ક્ડ આવશે. તો પહેલામાં આપણે શું લખીએ? આસ્ક્ડ લખીએ. હિયર વોટ શી સેડ અબાઉટ ખાલી જગ્યા. તો અહીંયા તમને માય પ્રોજેક્ટ આપેલું છે, તો માય એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન છે. તો બોલનાર તરીકે કોણ છે? પૃથ્વી છે. હવે બંને છોકરી જ છે, તો હવે છોકરીને ધ્યાનમાં રાખીને હિઝ આવે, હિમ આવે કે હર આવે? બંને છોકરી છે એટલે આપણે હિઝ હિમ કાંઈ નથી જોવાનું. શું જોવાનું છે? હા, તો શું આન્સર આવશે? હર આન્સર આવશે, કારણ કે હીર પણ છોકરી છે અને પૃથ્વી પણ કોણ છે? છોકરી જ છે. તો હીર રિપ્લાયડ કરે છે તેણીને કે ભાઈ શી ખાલી જગ્યા સે. તો અહીંયા તમને કેન આપેલું છે, તો એ કેનનું શું થઈ જશે? અહીંયા પાસ્ટ ફોર્મ થઈ જશે કુડ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ કુડ.
સે નથિંગ બટ એક્સિલન્ટ. ધીમેથી આન્સર આપો. શાંતિ રાખો, ધીમેથી આન્સર રાખો ને, તમારા લીધે પેપર જલ્દી પૂરું થાય છે. શાંતિ રાખો, ધીમેથી આન્સર આપો. 1 ની સ્પીડ છે ને એને તમે 0.5 ની સ્પીડ કરી નાખો. 0.5 ની સ્પીડ. પૃથ્વી બોય છે, તને કેમ ખબર કે એ બોય છે? પૃથ્વી ગર્લમાં આવે ને બોયમાં આવે, બોયમાં પણ આવે, બરાબર છે? ગર્લ અને બોયમાં પણ મોટા ભાગે પૃથ્વી જે હોય એ ગર્લમાં હોય. છોકરામાં તો આપણે ભાઈ એકાદ બે એકાદા હોય નમૂના, સોરી નમૂના તો ન કહેવાય, આપણે નહીં કો કહેશે તો કહેશે, બરાબર? બોય હોય પણ પૃથ્વી આપણે છોકરી વી આવે છે ને છોકરીને લાગતું એમ પૃથ્વી. એ તો તમે પૃથ્વી ચૌહાણ જોયું ને એટલે પૃથ્વી. ક્લાસમાં છોકરાનું નામ છે નિયરેસ્ટ મી. અમારી શેરીમાં અમારી ઉપર જ રહી છે, એનું નામ પૃથ્વી છે. એ છોકરી છે, ભાભી છે. અમારે શું સમજવું ત્યાં, ભાભી લેવું કે છોકરી લેવું? अबाउट माई प्रोजेक्ट. कन्फ्यूजन है, सॉल्यूशन कुछ पता नहीं. तो અહીંયા બે આન્સર આવે એવું લોજિક લગાવવા જઈએ તો બંને સાચા પડે. સાચી વાત છે, બંને સાચા પડવા જોઈએ, હે ને? શીત છે બાધોમાં. આમાં પાછું એમ નથી કીધું કે ભાઈ હીર કોણ છે. હીર, હીર છોકરો છે એક છોકરી? મેં તેરા હીર તું મેરા રાંઝા. ગર્લ. તો ઓલાની આપણે ગર્લ રાખી દઈએ તો, હે ને? બસ એવો તુક્કો લગાવીને આપણે લખી દઈએ. ઓકે, નેક્સ્ટ. એના પછી that she could say nothing but excellent. પૃથ્વી apologized, congratulated કે thanked her. તો હવે પૃથ્વી એનું શું કર્યું? આભાર માન્યો ને, પછી thanked her. એક મિનિટ, ખબર પડી ગઈ, જો ખબર પડી ગઈ. He replied that she, તેણે જવાબ આપ્યો કે તેણી પોતે. હવે આપણે અહીંયા શું આપ્યું છે? she said. વોટ ડુ યુ? યુ એ સેકન્ડ પર્સન, તો હી એ જે છે એ શી જ છે. તો આગળ ક્યાંક તો આપેલું છે ને કે જે આના આધારે ફેરફાર થયો હશે. આ ફર્સ્ટ પર્સન છે, એ આપણે જાતે કરવાનું છે. થેન્ક યુ ડિયર, તો યુ સેકન્ડ પર્સન છે, તો હી ને આધારે શેર કરવાનું છે. કોઈને આને આ પૃથ્વીને તો સિક્રેટ જ રાખ્યું છે. પૃથ્વી કોણ છે એ ખબર જ નથી પડતી. નકર આખો પેરેગ્રાફ આપણે વાંચીને શોધી શકીએ કે ખરેખર પૃથ્વી માટે એમણે કયો શબ્દ યુઝ કર્યો છે. પણ અહીંયા ક્યાંય આપણને કીધું જ નથી, ક્યાંય નહીં. એને કોઈ પણ પ્રકારના સબૂત જ નથી છોડ્યા, કોઈ પણ પ્રકારના નહીં. પણ આપણે ગર્લ તરીકે લઈએ અને આપણે એને સોલ્વ કરીએ. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? એપોલોજાઇઝડ, કોંગ્રેચ્યુલેટેડ કે થેન્કડ? અમારા સરે પૃથ્વીને છોકરી કીધું, હે ને? તો પછી ચાલો, તો શું લખીએ આપણે? થેન્કડ. તો આપણે અહીંયા લખી દઈએ થેન્કડ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ, કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. ફર્સ્ટ ક્વેશ્ચન, મિસિસ સુષ્મા સ્વરાજ વોઝ અ યુનિક લીડર. She never got disheartened in the matter of the foreign policy of our country. હવે એ જે છે એક યુનિક લીડર છે કે જેણે, તો અહીંયા આ જે યુનિક લીડર છે એ કોના માટે વપરાણું છે? મિસિસ સુષ્મા સ્વરાજ માટે. અહીંયા જે શી છે એ શી પણ કોના માટે વપરાણું છે? સુષ્મા માટે. અને અહીંયા લાસ્ટમાં જે વર્ડ છે એ પણ સુષ્મા માટે. તો આ શબ્દ અહીંયાથી નીકળી જાય અને એની જગ્યાએ શું આવી જાય? વુ આવી જાય. તો આપણે અહીંયા વુને લોક કરી દઈએ, બરાબર ને પૂર્વ? તો અહીંયાથી શી નીકળી જશે, ફૂલ સ્ટોપ નીકળી જશે અને એની જગ્યાએ શું આવી જશે? વુ. તો આખું સેન્ટેન્સ શું બનશે? Mrs. Sushma Swaraj was a unique leader who never got disheartened in the matters of the foreign policy of our country. Second, Rajiv was the salesman. He comes to my office on every Wednesday. તો રાજીવ જે છે સેલ્સમેન છે અને તે અમારી ઓફિસે દરરોજ મતલબ કે બુધવારે આવે છે, બરાબર? મારા ઓફિસે. તો રાજીવ ઇઝ ધ સેલ્સમેન. તો અહીંયા જે સેલ્સમેન છે, સેલ્સમેન કોના માટે વપરાયું છે? રાજીવ માટે. હી કોના માટે વપરાયું છે? રાજીવ માટે. ઓલ્સો અહીંયા લાસ્ટ વર્ડ છે એ વર્ડ સેલ્સમેન માટે વપરાયેલો છે, કારણ કે ઇનડાયરેક્ટલી એ રાજીવ માટે વપરાયેલો છે. તો અહીંયા પણ બે વાક્યને જોડવા માટે શું આવશે? વુ. રાજીવ ઇઝ ધ સેલ્સમેન, વુ કમ્સ ટુ. વુમ નહીં આવે, વુ જ આવશે ને.
વોમ ક્યારે આવે? જ્યારે અહીંયા કોઈ એવું તમને કર્મ આપેલું હોય કે જે વ્યક્તિવાચક હોય, કર્મ આપેલું હોય ત્યારે. એટલે અહીંયા પણ શું આવશે? વો જ આવશે. તો ફૂલ સ્ટોપ નીકળી જશે અને હી નીકળી જશે, એની જગ્યાએ આવી જશે વો. તો આખું સેન્ટેન્સ શું બનશે? રાજીવ ઇઝ ધ સેલ્સમેન who comes to my office on every Wednesday. તે દર બુધવારે અમારી ઓફિસે આવે છે. એના પછી રાકેશ ઇઝ અ ડોક્ટર, હિઝ અ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. રાજીવ જે છે ડોક્ટર છે અને તેનું ક્લિનિક જે છે બસ સ્ટેશન પાસે છે. તો અહીંયા રાકેશ ડોક્ટર છે. તો હવે રાકેશ ડોક્ટર કોના માટે છે? રાકેશ માટે છે. હિઝ ક્લિનિક કોના માટે છે? આ ડોક્ટર માટે છે અને રાકેશ માટે પણ છે. પણ આ જે ઇઝ હિઝ છે એને શું કહેવાય? સંબંધક સર્વનામ કહેવાય. હવે સંબંધક સર્વનામ વાક્યની શરૂઆતમાં આપ્યું હોય એની પહેલાનું જે સર્વનામ છે, મતલબ કે નામ છે, એ આના માટે જ યુઝ થયું હોય ત્યારે શેનો યુઝ થાય? વોઝનો યુઝ થશે. બરાબર? કારણ કે હિઝને દૂર કરીને શું આવે? વોઝ આવે. તો આપણે અહીંયા વોઝ કરીએ, હિઝને કાઢી નાખીએ, ફૂલ સ્ટોપને કાઢીએ. તો સેન્ટેન્સ શું બને? રાકેશ ઇઝ અ ડોક્ટર વોઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન, કે જેનું ક્લિનિક જે છે એ બસ સ્ટેશનની પાસે છે. ચાલો ક્લિયર અહીંયા? મેમ આમાં ફોઈના પણ નામ રાખતા હશે? પૃથ્વી રાખતા હોય ભાઈ? 47 में वूज आवे ना? ना आवे ना? 47 में वो आवे ना? वहां पे उस क्यों आएगा? वुस तब आता है जब आपको हिज और हर दिया हो. जब आपको क्या दिया हो? हिज और हर और धैर दिया हो, तब वुज आता है. ठीक है? उसके सिवा ही शी धे और वी दिया गया हो, तब 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 आपको वो रखना है. क्या रखना है? वो रखना है. हाँ सही बात बोले आपने, सही पकड़े हो बेटा. हिज और हर के लिए वो आता है. सही पकड़ा है. नेक्स्ट એના પછી આગળ જઈએ. કિંગ મહાબલી. હવે એડિટિંગ તો તમને ઓપ્શનમાં આપી દીધું છે. કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ who rule our Kerala. whom rule our Kerala કે whose rule our Kerala. કયું આવશે? wo આવશે. કે જેણે, કે જેણે. તો અહીંયા wo એટલે શું થાય? કે જેણે થાય. અને whom એટલે શું થાય? કે જેને થાય. અને whose એટલે શું થાય? કે જેનું થાય. તો અહીંયા શું આવશે? જેણે. કે જેણે રૂલ એટલે કે ઘડ્યું ઓવર કેરેલા, આપણા કેરેલાને. Many years ago, he ખાલી જગ્યા loved his people very much. Loved his people very much કે has loved his people very much. તો હવે has is the present form, loved is the past form, love is the present form. Here is the past paragraph. King is the out of શ્વાસ, out of breath, કારણ કે હવે એ શ્વાસ લઈ શકતો નથી. Now he is dead. તો અહીંયા શું આન્સર આવશે? loved આન્સર આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ loved his people very much. People love him as many as, has most as much as. Love is a non-countable noun. એટલે uncountable noun હોય ત્યારે શું આવશે? much આવશે. તો આપણે અહીંયા શું સિલેક્ટ કરીએ? as much as they love God. તે જે છે લોકોને એટલો પ્રેમ કરતો. people love him, લોકો જે છે તેને એટલો પ્રેમ કરતા હતા કે જેટલો પ્રેમ તે ભગવાનને કરતા હોય. પ્રેમ જે છે એ અનકાઉન્ટેબલ નાઉન છે કે જેને ગણી ન શકાય, એટલા માટે ત્યાં શું આવશે? much આવશે. એટલે આ થિયરીને યાદ રાખજો. નેક્સ્ટ એના પછીનો જે ક્વેશ્ચન છે એ ડુ ઇઝ ડાયરેક્ટ, કે જે તમને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે. એક પેરેગ્રાફ જો તમને ટેન્સને લગતો પૂછ્યો હોય તો બીજો પેરેગ્રાફ કમ્પલસરી તમારો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો હશે. ચાલો જોઈએ. ફર્સ્ટ, આઈ ઓલવેઝ ડુ મોર્નિંગ એક્સરસાઇઝ ઇન ધ ઓપન ગાર્ડન. માય ફ્રેન્ડ ઓલવેઝ ડઝ મોર્નિંગ એક્સરસાઇઝ ઇન ધ ઓપન ગાર્ડન. તો માય ફ્રેન્ડ કરી નાખ્યું છે. અહીંયા આઈ આપેલું છે, એ આઈની જગ્યાએ શું આવશે? માય આવશે. અને જ્યાં આઈ આપેલું છે એ આઈની જગ્યાએ કાં તો તમે શી લખો કાં તો તમે હી લખો. આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ લખી શકો છો. ડુ નોટ ઈટ, તો અહીંયા હી શી ઇટ આવે એટલે શું આવશે? ડઝ નોટ ઈટ. તો ડઝ નોટ ઈટ એનીથિંગ બિફોર, ડઝ નોટ ઈટ એનીથિંગ before the exercise. Full stop. Then I take my bath with cool water. તો અહીંયા then નું રહેશે then. ત્યારબાદ I નું થશે કાં તો she કાં તો he. He
ટેક નું રેસ્ટ થઈ જશે અહીંયા ટેક્સ. માયની જગ્યાએ કાં તો આવશે હર કાં તો આવશે હિઝ. બાથ વિથ હિઝ, બાથ વિથ કુલ વોટર, ફૂલ સ્ટોપ. ચાલો ડન અહીંયા સુધી. શી ટેક હર બાથ વિલ કોલ વોટર. 50માં છેલ્લી ખાલી જગ્યામાં એઝ મેની એઝ ના આવે, ના. મેં એનું રીઝન પણ આપ્યું ધ્રુવરાજ બેટા, કારણ કે લવ એ કાઉન્ટેબલ નાઉન નથી, એ અનકાઉન્ટેબલ નાઉન છે. જ્યારે ગણી શકાય એવી વસ્તુ સાથે કોઈની કમ્પેરિઝન થાય ને ત્યારે મેની આવે, અને ન ગણી શકાય એવી વસ્તુ સાથે હોય ને ત્યારે મચ આવે. એટલા માટે સમજાઈ ગયું ધ્રુવ? રાજ લાઈક અ વોટર. હા, લાઈક અ વોટર. ચાલો, તો 7:10 હું તમને અહીંયા બ્રેક આપું છું. 7:15 આજુબાજુ આવી જાજો. 5 મિનિટનો, સોરી 7:10 થઈ ને, હા 5 જ મિનિટ, વધારે નહીં. ધ મોસ્ટ, જ્યારે સુપરલેટિવ ડિગ્રી હોય ને ત્યારે ધ મોસ્ટ આવે. ઓકે, ચાલો. તો ખાલી 5 મિનિટનો બ્રેક મળે છે. 7:15 આવી જાજો, એક્ઝેક્ટ 7:15.
હેલો એવરીવન, ચાલો 7:15 થઈ ગઈ. નાઉ ઇટ્સ યોર ટાઈમ. ઓવર 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 ઓવર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે આપણે એના પછીનો. હેલો હેલો ઓવર. The policeman asked the stranger some questions. So the stranger was asked some questions by the policeman. તો આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ પેસિવ વોઇસમાં પૂછેલું છે. નાવ તો હવે આપણે આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં પૂછીએ. The stranger did not reply any question. તો the stranger સબ્જેક્ટ છે, did સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ છે, નેગેટિવ વર્ડ છે, reply is verb છે, any questions ઓબ્જેક્ટ છે. તો એની ક્વેશ્ચન્સ ને મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં. એની ક્વેશ્ચન્સ did not replied. did આપેલું છે તો એની જગ્યાએ શું આવી જશે? had is આવશે ને પેસિવ વોઇસમાં. did નું had, પાકું did નું had થાય? અચ્છા, was થાય. ઓકે, હા, થેન્ક યુ યાદ કરાવવા માટે. શું આવે? was were આવશે. હવે ક્વેશ્ચન્સ બહુવચન છે એટલા માટે શું આવશે? વોઝ માંથી વર આવશે. ઓ વાવ, તો તમે એક મિસ્ટેક કરી. શું આવશે? વર આવશે. તો વર આવે. એની ક્વેશ્ચન્સ વર, ત્યારબાદ શું આવશે? નોટ. એની ક્વેશ્ચન્સ વર નોટ. રિપ્લાય આપેલું છે તો રિપ્લાયનું વિથ નું ફોર્મ શું થશે? રિપ્લાયડ. બાય કોના દ્વારા? બાય ધ સ્ટ્રેન્જર. તો આ થઈ ગયું તમારું પેસિવ વોઇસનું સેન્ટેન્સ. હવે આ સેન્ટેન્સ આમને ન આવડી જાય કારણ કે હું તમને આખું પેપર સોલ્યુશન કરાવું છું. એનો મતલબ એવો તો નહીં કે હું તમને બેઝ થિયરી ભણાવતી હોય કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય કે જેમ કે કર્તાને અહીંયા લઈ જવાનો, ઓબ્જેક્ટને અહીંયા લઈ જવાનો. એની જે બેઝ થિયરી હોય એ થિયરી તમારે ક્યાં જોવી પડે? જે રેગ્યુલર લેક્ચર લીધેલા હોય એમાં તમારે જોવી પડે. અત્યારે તો ખાલી આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ. હવે એની બેઝ થિયરી કદાચ નથી આવડતી તો એ થિયરી તમારે ક્યાં જોવી પડશે? રેગ્યુલર ક્લાસમાં જોવાની રહેશે. સમજાય છે? એટલે કોઈ કહે છે કે ભાઈ મને નથી આવડતું આ મતલબ કે આ ટોપિક નથી આવતો, નથી સમજાતો, તો એમને બેઝ થિયરી ન આવડતી હોય કે કઈ રીતે ચેન્જીસ થાય, કઈ રીતે વોઝવર આવે, શું કામ વોઝવર આવે છે, શા માટે આવે છે, કઈ વસ્તુ ક્યારે હોય ત્યારે શું મુકાય. તો એના માટે એ કરવું પડશે. અને એના માટે કઈ બેચ છે? હા, ટોપર બેચ છે. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ. ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. તો ધ પોલીસમેન સબ્જેક્ટ, હેલ્ડ વર્બ છે, હિમ ઓબ્જેક્ટ છે, બાય હિઝ કોલર અધર વર્ડ છે. તો ઓબ્જેક્ટને લાવો સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને લાવો ઓબ્જેક્ટના સ્થાને. તો ઓબ્જેક્ટ તરીકે જે તમને હિમ આપેલું છે એ હિમનું શું થઈ જશે? કર્તા તરીકે આવી જશે હી. દેન આફ્ટર તમને અહીંયા હેલ્ડ આપેલું છે તો એ હેલ્ડનું શું થઈ જશે? હેડ. હી હેડ હેલ્ડ. તો આપણે અહીંયા લખીએ હેલ્ડ. હી હેડ હેલ્ડ હેલ્ડ. તો આપણે અહીંયા હેલ્ડ લખ્યું. હી હેડ હેલ્ડ. પછી કોના દ્વારા? તો બાય પછી કોણ આવશે? બાય પોલીસમેન, બાય હિઝ કોલર. બાય પોલીસમેન અથવા તો હી હેડ હેલ્ડ બાય પોલીસમેન બાય હિઝ કોલર અથવા તો હી હેડ હેલ્ડ બાય હિઝ કોલર બાય પોલીસમેન. આ રીતે પણ સેન્ટેન્સ બનાવી શકાય. બરાબર? બાયમાંથી તમે જેને પણ પહેલા લખો, જેને પણ પાછળ લખો એમ. તો અત્યારે હું આ સેન્ટેન્સ બનાવું. બાય હિઝ કોલર, કોલર બાય હિમ, બાય હિઝ કોલર બાય હિમ. ફૂલ સ્ટોપ. આ થઈ ગયું તમારું સેકન્ડ સેન્ટેન્સ. તો બસ આવી જ રીતે તમને પેસિવ વોઇસના સેન્ટેન્સ પૂછાય છે. એક્ઝામમાં મોટા ભાગે નકારાત્મક સેન્ટેન્સ નથી પૂછાતા, હકારાત્મક સેન્ટેન્સ જ આવે છે. છેલ્લા 8 વર્ષના પેપર ચેક કરી લો, ઉપાડીને એને સોલ્વ કરો. તમને એમાં નેગેટિવ સેન્ટેન્સ કે પ્રશ્નાર્થ વાક્ય નહીં દેખાય. માત્ર ને માત્ર હકારાત્મક સેન્ટેન્સ જ દેખાશે. એટલે એની ઉપાધિ નહીં કરો. ઓકે, ચાલો. હવે જેને ટોપર બેચ નથી આવતી તો એણે માત્ર ને માત્ર પેપર સોલ્યુશનની જે બેચ છે એમની જે ફી ભરેલી હશે,
બરાબર છે, એટલે નહીં આવતા હોય. એટલે તમે જેમને પેમેન્ટ કર્યું છે એમને કોલ કરી લ્યો અને આખી હિસ્ટ્રી જાણી લો, આખું એમના વિશે પૂછી લ્યો. ઠીક છે, ચાલો. સોલ્યુશનમાં એકવાર બાય કરવાનું હતું અમારા સરે, હે ને. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ અપ્રેઝ એઝ ધેર આન્સર, કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. તો બાય બસ, બસ દ્વારા જાય છે. તો કેવી રીતે જાય છે? કેવી રીતે જાય છે? કેવી રીતે? તો આ એક સવાલ છે. ચાલો, સવાલ શરૂ થતા હોય કેવી રીતે, તો કેવી રીતે માટે શું આવે? હાવ આવે. તો કયો ઓપ્શન છે હાવથી શરૂ થતો હોય એવો? ઓપ્શન એ. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 54, તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. તો અહીંયા પણ કેવી રીતે છે ભાઈ, કેવી રીતે ઇંગ્લિશ બોલી શકે છે? તો કેવી રીતે આવ્યું? તો અહીંયા પણ સવાલ શેનથી થશે? હાવથી ન થશે. તો આપણે પણ અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન એ ને. નેક્સ્ટ, વોટર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એની અધર લક્ઝરી આઇટમ. તો વોટર એ શું છે? ઓબ્જેક્ટ છે. એટલા માટે અહીંયા શું આવશે? શું આવશે, મતલબ કે શું એ સૌથી વધારે લક્ઝરી વસ્તુ છે. તો શું વાળો શબ્દ ચારેમાં આપેલો છે. નાવ મેચ ધ ટેન્સ, તો ઇઝ જ આપેલું છે. નાવ મેચ સબ્જેક્ટ, તો સબ્જેક્ટ તરીકે શું આવે? મોર ઇમ્પોર્ટન્ટ આવે. તો અહીંયા તમને ધ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે, કેન્સલ. અહીંયા તમને મોર ઇમ્પોર્ટન્ટ આપ્યું છે, અહીંયા તમને ધ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે, તો આ પણ કેન્સલ. તો કયો ઓપ્શન વધ્યો? ઓપ્શન બી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને. આ થઈ ગયા તમારા WH ક્વેશ્ચન. નાવ ઇટ્સ ટર્ન ટુ વિભાગ ઈ, મતલબ કે સેક્શન ઈ, કે જેમાં તમને પહેલો ક્વેશ્ચન એસે પૂછાય છે, કે જે તમને 125 શબ્દમાં પૂછાય છે. હવે આ એસે બાબતે આપણે એક 10માનો વિડીયો બનાવ્યો હતો રાઇટિંગ સેક્શન રિલેટેડ યુટ્યુબમાં મેં એક લેક્ચર લીધેલો હતો કે જે રાઇટિંગ સેક્શન ઉપર હતો. આઈ હોપ કે તમે એને જોયો હશે. જે એસેને આપણે પાકો કરીએ છીએ, ખરેખર એસે પાકો કરવાની કોઈ વસ્તુ નથી. એને ડિટેલ્સમાં મેં સમજાવી છે, અને માત્ર ખાલી વિદ્યાકુલ નહીં પરંતુ ઓલ ઓવર બધા સ્ટુડન્ટની આ ક્વેરી હતી, એટલા માટે એને યુટ્યુબમાં જ લઈ લીધી હતી, યુટ્યુબમાં જ એને સમજાવી લીધી હતી. એન્ડ હા, તમે એ રીતે પ્રિપેરેશન કરશો તો ડેફિનેટલી તમે એસે નહીં પરંતુ એ સિવાયના કોઈ પણ ટોપિકને ઇઝીલી સોલ્વ કરી શકશો. કોઈ પણ ટોપિક તમે પાકો નહીં કરવો પડે. બરાબર છે, ચાલો જોઈએ. હવે આપણે પહેલું જોઈએ ધ ઇંગ્લિશ ટીચર. એના ઓપ્શનમાં તમને વિલેજ ઓફ ગુજરાત પૂછ્યું હતું, વિઝિટ ઓફ બર્ડ સેન્ચુરી. નેક્સ્ટ હવે એના પછી આગળ જોઈએ. આ રીતે મેં કંઈક એમને એક્સપ્લેન કર્યું હતું. જેમ કે પોઈન્ટ તરીકે તમને અહીંયા નેમ, હિઝ અપિયરન્સ આપ્યું છે, મેથડ આપેલી છે, ત્યારબાદ તેનું નોલેજ પૂછ્યું છે, નેચર પૂછ્યું છે કે ભાઈ એ બહુ ધીમું ભણતા હોય એવા વિદ્યાર્થીઓ સાથે તે કેવો વ્યવહાર કરે છે એના વિશે, અને તમે શા માટે એને આઈડિયલ માનો છો. તો ફર્સ્ટ ક્વેશ્ચન, માય આઈડિયલ ટીચર ઇઝ મિસ ધ્રુવી સુતરિયા. ધેન શી અપિયર્સ, તો શી ઇઝ અ ટોલ વિથ ગ્લાસીસ એન્ડ ઓલવેઝ વેર કલરફુલ ટાઈઝ. હવે કોઈ ક્લાસ એવા હોય, કોઈ સ્કૂલ એવી હોય કે જે સ્કૂલમાં કોટ સૂટ બૂટ પહેરીને જવાનું હોય, બધા માટે ટાઈ હોય, ગર્લ્સ માટે હોય કે ન હોય, તો તમે એ રીતે રાખો. બરાબર છે, ચાલો. નેક્સ્ટ એના પછી મેથડ ઓફ ટીચિંગ. તો શી ટીચિસ વિથ ફન, ગેમ્સ એન્ડ સ્ટોરી, કે ભાઈ તે એક રમતો અને સ્ટોરી સાથે આપણને મતલબ કે ભણાવે છે અમને. ભાઈ નોલેજ ઓફ સબ્જેક્ટ, સબ્જેક્ટનો નોલેજ કેવું છે? તો શી નોઝ એવરીથિંગ અબાઉટ ઇંગ્લિશ લિટરેચર. ઇંગ્લિશ લિટરેચરમાં એ ઘણું બધું જાણે છે. બરાબર, ઘણું બધું આપણે લઈએ અહીંયા. નેક્સ્ટ એના પછી નેચર એન્ડ હેબિટ. તો શી ઇઝ કાઇન્ડ, પેશન્ટ, ઓલવેઝ રેડી ટુ હેલ્પ, શી લવ્સ ટુ ડ્રિંક ટી ડ્યુરિંગ બ્રેક્સ. આ રીતે પણ તમે સેન્ટેન્સીસ બનાવી શકો. રિલેશન વિથ સ્ટુડન્ટ, મિસ્ટર સ્મિથની જગ્યાએ અહીંયા ચેન્જ કરવાનું રહી ગયું છે, કારણ કે આગળ તો આપણે ધ્રુવી સુતરિયાની વાત કરેલી છે. તો અહીંયા તમે તમારી રીતે ચેન્જીસ કરી નાખો કે ભાઈ એ સ્ટુડન્ટને સાંભળે છે, એમને સમજાવે છે, ત્યારબાદ તે સ્લો લર્નરને મદદ કરે છે, અલગ અલગ રીતથી એને સમજાવીને એમને મદદ કરે છે, અલગ અલગ મેથડથી એમને સમજાવીને એને મદદ કરે છે, અલગ અલગ મેથડથી એમને સમજાવે છે અને કંઈક નવી રીતે વિચારે છે. અંત શું લખવાનું છે? બેસ્ટ ટીચર છે, કારણ કે તે અમને સ્પેશિયલ ફીલ કરાવે છે, અમે હોશિયાર છીએ એવું અમને ફીલ કરાવે છે. આઈ વિશ ઓલ ટીચર્સ કુડ બી લાઈક હિમ ઓર હર. આ ઈચ્છા છે કે યાર બધા ટીચર જે છે એના જેવા હોય, તેણીની જેવા હોય અથવા તો તેના જેવા હોય. તો હિમ ઓર હર બંનેથી મૌલિકતાથી લખવું જરૂરી છે. સાચી વાત છે.
મૌલિકતાથી લખવું ખૂબ જ જરૂરી છે. મેમ આ પેપર તો અસાઇનમેન્ટમાં છે, બધી તમારે કોઈ વસ્તુ નવી નથી આવવાની. તમે એમ કહેતા હોય કે મેમ આ ગાલાનું પેપર છે, આ અસાઇનમેન્ટનું પેપર છે, આ માર્વેલનું પેપર છે. સિરિયસલી તમારે એક્ઝામમાં શું કંઈ નવું આવવાનું છે? અને પ્રેક્ટિસ જે કરવાના છે, આ એસે જે છે એસે કોઈ નવા તો આવવાના તો છે નહીં. લિટરેચર એટલે ભાષા થાય. લિટરેચર એટલે શું થશે? લેંગ્વેજ થશે, ભાષા થશે. ઇંગ્લિશ લિટરેચર, ઇંગ્લિશ ભાષા. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીનો આપણે આગળ જોઈએ માય બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત. તો ધ બેસ્ટ વિલેજ ઇન ગુજરાત ઇઝ કોલ્ડ સનશાઇન વિલેજ. હવે એ વિલેજનું નામ શું છે? સનશાઇન છે. ઇટ ઇઝ રન બાય કાઇન્ડ લીડર કોલ્ડ મેયોર પટેલ. હવે એક કાઇન્ડ લીડર છે કે જેના દ્વારા તે ચલાવવામાં આવે છે. વો લિસન ટુ એવરીવન્સ આઈડિયા, કે જે દરેકના વિચારો સાંભળે છે. દેર આર અબાઉટ 500 હેપી પીપલ લિવિંગ દેર. ત્યાં 500 ખુશ રહેતા એવા લોકો ત્યાં રહે છે. સનશાઇન વિલેજ હેઝ અ બિગ હેલ્થ કેર સેન્ટર. હવે સનશાઇન જે છે અહીંયા 500ની જગ્યાએ 5000 કરી નાખો, 4000 કરી નાખો, જેટલા કરવા હોય એટલા તમે અહીંયા કરી નાખો છો. ઓકે, મતલબ કે કરી શકો છો. પછી ત્યાં એક મોટો સારવાર કેન્દ્ર પણ છે કે જ્યાં ડૉક્ટર જે છે બધાને જે બીમાર છે બીમાર વ્યક્તિઓની મદદ કરે છે. વી ઓલ્સો હેવ 2 બેંક્સ. ત્યાં 2 બેંક પણ છે કે જ્યાં લોકો પોતાના પૈસા સેવ કરે છે. અવર વિલેજ ઇઝ સુપર સેફ. તે ખૂબ જ સુરક્ષિત છે કારણ કે ત્યાં સીસીટીવી કેમેરા પણ છે કે જે અમને જોયા કરતા રહેતા હોય છે. પીપલ હિયર આર લાઈક વન બિગ ફેમિલી. લોકો અહીંયા મોટા પરિવારની જેમ રહે છે. ડ્રેનેજ સિસ્ટમ કીપ્સ અવર સ્ટ્રીટ ક્લીન. હવે ડ્રેનેજ સિસ્ટમ મતલબ કે સાફ સફાઈની જે પદ્ધતિ છે, એ સાફ સફાઈની જે પદ્ધતિ છે એ પદ્ધતિ શેરીને સાફ રાખે છે. ડ્રાય એટલે કે સૂકી રાખે છે. ઇવન ઇન ધ રેની સિઝન એટલે કે વરસાદની ઋતુમાં પણ. ધ બેસ્ટ પાર્ટ ઇઝ દેટ ઓલમોસ્ટ નો કિડ્સ ડ્રોપ આઉટ ઓફ સ્કૂલ. હવે એક સારો ભાગ તો એ છે કે મોટા ભાગના જે બાળકો છે એ બાળકો સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થયેલા નથી. બધા શાળાએ જાય છે, બધા ભણે છે. 1 પેરેગ્રાફમાં જ લખવાનો હોય ને? ના, 3 પેરેગ્રાફ પાડવાના, વધીને 4 પેરેગ્રાફ પાડવાના, બાકી પેરેગ્રાફ તો પાડવાના જ. અમૃત બેટા, બરાબર, 3 પેરેગ્રાફ અથવા તો 4 પેરેગ્રાફ, આટલા પેરેગ્રાફ તો પાડવાના જ રહેશે. બરાબર, આગળ જોઈએ. બીકોઝ અવર ટીચર્સ આર ઓસમ. કારણ કે અમારા ગામના જે ટીચર છે એ ઓસમ છે, અમેઝિંગ છે. સનશાઇન વિલેજ હેઝ વોન મેની એવોર્ડ્સ ફોર બીઇંગ ક્લીન, સેફ એન્ડ સ્માર્ટ. હવે સનશાઇન વિલેજે ઘણા બધા એવોર્ડ્સ પણ જીત્યું છે. શા માટે? તો એ સાફ છે, સુરક્ષિત છે અને સ્માર્ટ પણ છે, એટલા માટે. ઇટ ઇઝ ટ્રુલી ધ બેસ્ટ પ્લેસ ટુ લીવ ઇન ગુજરાત. હવે એ સાચી વાત છે કે ગુજરાતમાં રહેવા માટેની એક શ્રેષ્ઠ જગ્યા છે. તો તમને માય બેસ્ટ વિલેજ વિશે પૂછાય તો તમે આ પેરેગ્રાફ લખી શકો છો. આટલા શબ્દો ઇનફ છે, આટલા પેરેગ્રાફ ઇનફ છે. તમને જોવામાં એમ લાગે છે કે બસ આટલો જ. ના, લખવા બેસો એટલે તમને ખબર પડી જશે કે કેટલો છે. ઓલું કહેવાય ને કે ઘરને આપણે જોઈએ ને એટલે આપણને એમ થાય નાનું અમથું ઘર છે, પણ એક વખત એ ઘરને સાફ કરવા બેસો તમને ખબર પડશે કે ખરેખર એ ઘર કેટલું મોટું છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એની અથવામાં તમને બીજો એસે આપ્યો હતો અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી. એક બર્ડ સેન્ચ્યુરીની મુલાકાત, એક પક્ષીઓનો જે અભયારણ્ય છે તેની મુલાકાત. લાસ્ટ વીકેન્ડ માય ફેમિલી એન્ડ આઈ વિઝિટ ધ હેપી વિંગ્સ બર્ડ સેન્ચ્યુરી. નામ છે. વી રીચેડ ધેર બાય અ કાર ડ્રાઇવિંગ થ્રુ વાઇન્ડિંગ રોડ્સ સરાઉન્ડેડ બાય ટોલ ટ્રીઝ. જે પવન ફૂંકાતો હોય એવા રસ્તાથી અમે પસાર થયા હતા કે જ્યાં ઊંચા વૃક્ષો હતા. અમારી આજુબાજુ ઊંચા વૃક્ષો દ્વારા જ્યાં પવન ફૂંકાઈ રહ્યો હોય એ રસ્તેથી અમે પસાર થઈને ત્યાં પહોંચ્યા હતા. વેન વી અરાઇવ વી શો સો મેની ડિફરન્ટ બર્ડ્સ. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમે ઘણા બધા અલગ અલગ પક્ષીઓ જોયા. દેર આર કલરફુલ પેરોટ્સ, ગ્રેસફુલ સ્વાન્સ એન્ડ ઇવન બિગ એગલ્સ સોરિંગ ઇન ધ સ્કાય. ત્યાં ઘણા બધા રંગેરંગી પોપટો હતા, સ્વાન હંસો હતા, મોટા મોટા ઈગલ્સ હતા કે જે આકાશમાં સોરિંગ કરી રહ્યા હતા, મતલબ કે ફરી રહ્યા હતા, પ્રવાસ કરી રહ્યા હતા. એઝ વી વોક થ્રુ ધ સેન્ચ્યુરી. જેવા અમે અભયારણ્યમાં ચાલી રહ્યા હતા ને, વી હર્ડ ધ બર્ડ્સ ચિર્પિંગ હેપીલી ઇન ધ ટ્રી. અમે વૃક્ષો ઉપર પક્ષીઓના ચિર્પરિંગ મતલબ શું થશે? કલશોળ સાંભળી રહ્યા હતા.
હતા. સમ વર બિલ્ડિંગ નેસ્ટ વાઇલ અધર વર પ્લેઇંગ ઇન ધ વોટર. કેટલાક જે છે એ માળાઓ બનાવી રહ્યા હતા, તો કેટલાક જે છે એ પાણીમાં રમી રહ્યા હતા. I took lots of picture of them in their natural habitat. મેં તે જ્યાં કુદરતમાં એ વસવાટ કરી રહેલા હતા એમના મેં પિક્ચર પણ લીધા હતા, ફોટો પણ ક્લિક કરી હતી. It was like being in magical forest filled with a beautiful creature. તે જે હતું એ એક મેજિકલ એટલે કે જાદુઈ જંગલ હતું કે જે સુંદર સજીવોથી, ક્રિએચર એટલે શું થશે? સજીવો થશે. સજીવોથી કેવું હતું? ભરેલું હતું. એસે કેવી રીતે લખવું યુટ્યુબમાં 10મા ધોરણ માટેનો હાઉ ટુ રાઇટ રાઇટિંગ સેક્શન, સંપૂર્ણ રાઇટિંગ સેક્શન એક જ લેક્ચરમાં એનો આખો વિડીયો છે, જોઈ લેજો. ડિટેલમાં મેં તમને સમજાવેલું છે, એકવાર તમે એમને જોઈ લેજો, કારણ કે એ અડધી કલાકનો ટોપિક છે. એને અડધી કલાકના ટોપિકમાં મેં તમને એ સમજાવેલું છે. ઓકે, કેટલા પેજીસ લખવાના? એક જ પેજ લખવાનું છે. પેજીસ ના આવે, એક જ આવે. તમારે એક પેજ લખવાનું હોય, 12મા ધોરણમાં 1.5 પેજ લખવાનું હોય. ઠીક છે? આઈ એમ લેટ, યુ આર લેટ નહીં, યુ આર મહા લેટ. અત્યારે આ વિભાગ ઈ ચાલે છે અને આજે તો બહુ સ્પીડમાં સોલ્યુશન થયું છે. હદ બારું સ્પીડમાં સોલ્યુશન થયું છે. મેં 4 લખ્યા, તું તો દોડાયો છો જ. તેન હાવ દોડાયો છો. અઘરા શબ્દો નો વાપરી તો ચાલે. આમાં મેં એક અઘરા શબ્દ નથી રાખ્યા, એક પણ નહીં. આ કીડી વર્ડ્સ છે, આ કીડી શબ્દો છે. એકદમ જે નાના છોકરાવાળા જે શબ્દો હોય ને, 6, 7, 8ના જે શબ્દ છોકરા હોય એના શબ્દો મેં આમાં યુઝ કરેલા છે. કોઈ ટફ વર્ડ નથી. તમે તમારી પાસે નવનીત હોય એ નવનીતમાં એસે જુઓ, તમારી પાસે બીજું કોઈ મટીરિયલ હોય એ મટીરિયલમાં એસે જુઓ, યોર સ્ટુડન્ટની એપ્લિકેશનમાં એસે વાંચો. એની કમ્પેરિઝનમાં આ એસે તો ક્યાંય સહેલો છે, ક્યાંય સહેલા શબ્દ તમને આપેલા છે. ઓકે, ચાલો જોઈએ હવે આપણે. ફિલ વિથ બ્યુટીફુલ ક્રિએચર. આઈ એન્જોય એવરી મુમેન્ટ ઓફ અવર વિઝિટ ટુ બર્ડ સેન્ચ્યુરી. અમે દરેક ક્ષણને આનંદ માણ્યો છે બર્ડ સેન્ચ્યુરીમાં. Being surrounded by nature and seeing all those amazing birds made me feel so happy and peaceful. Being surrounded by nature એટલે કે અમે કુદરતની બાજુમાં ઘેરાયેલા હતા અને આ બધું અમેઝિંગ પક્ષીઓને જોઈ રહ્યા હતા, તેથી અમે ખૂબ જ ખુશી અને આરામનો અનુભવ કરી શકતા હતા. આઈ કાન્ટ વેઇટ ટુ ગો બેક અગેન. મારે ફરીથી પાછું ત્યાં જવું છે અને એનો હું રાહ જોઈ શકું નહીં. So this is your essay about bird sanctuary. Now it's next question about email 57 કે ઈમેલના અથવામાં તમને રિપોર્ટ રાઇટિંગ પણ પૂછાશે. ફર્સ્ટ ઈમેલને સોલ્વ કરીએ. ઈમેલ તમારે 30 શબ્દમાં લખવાનો હોય છે કે જે લક્ષ્ય ઠાકોર લખી રહ્યા છે, કે જે વેન લીલા ઇકો ક્લબના મતલબ કે એમના ફાઉન્ડર છે અને તે તેમના ફ્રેન્ડ જેમિશને પટેલને લખી રહ્યા છે અને એ જેમિશની ઈમેલ આઈડી આવડિયા છે એ લખવાની છે કે જે એમને ઇન્વિટેશન આપી રહ્યા છે વર્લ્ડ એન્વાયરો ડેના સેલિબ્રેશન ઉપર. તો ધીસ ઇઝ યોર સબ્જેક્ટ, ધીસ ઇઝ યોર ઈમેલ આઈડી કે જે તમે 2માં લખશો. તો તમને 2 કન્ટેન્ટ મળી ગયા. જ્યારે ઈમેલ આઈડી લખો ત્યારે તમારે ઈમેલ આઈડીને આવી રીતે બોક્સમાં મેન્શન કરવાની છે. શેમાં મેન્શન કરવાની છે? બોક્સમાં. 2 લખો તો ત્યાં પણ તમે અહીંયા આવી રીતે લાઇનિંગ દોરો. પછી સબ્જેક્ટ લખો તો સબ્જેક્ટમાં આ રીતે લાઇનિંગ તમે દોરી દો. ત્યારબાદ હવે આ જે ડોટ મૂકો છો એ ડોટની જગ્યાએ તમે વચ્ચે આમ ભાગ પણ પાડી શકો છો. અહીંયા 2 લખવાની, અહીંયા ઈમેલ આઈડી લખવાની, અહીંયા સબ્જેક્ટ લખવાનો, આ ખાનામાં સબ્જેક્ટ લખવાનું. તો આ રીતે પણ તમારે અહીંયા લખવાનું રહેશે. જોઈએ આપણે 2 તો એમાં શું આવશે? ઈમેલ આઈડી જે ઉપર આપેલી છે એ ઈમેલ આઈડી સ્મોલ લેટરમાં જ આવશે. સબ્જેક્ટ શું હતો? તો સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ટુગેધર, અથવા તો આમાંથી તમે બેઠો લખી નાખો ધ સેલિબ્રેશન ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, અથવા તો ઇન્વિટેશન ફોર અ સેલિબ્રેશન ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. પછી શું લખ્યું છે? હે જેમિશ, આઈ એમ એક્સાઇટેડ ટુ ઇન્વાઇટ યુ ટુ જોઈન વેન લીલા ઇકો ક્લબ્સ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન ઇન આનંદ. હે, હું ખૂબ જ આતુર છું કે તને ઇન્વિટેશન આપી રહ્યો છું કે વર્લ્ડ એન્વાયરો ડે જે સેલિબ્રેટ થઈ રહ્યો છે એમાં હું તમને ઇન્વિટેશન આપી રહ્યો છું. We will have games, planting trees and lots of fun activities to help our planet. ભાઈ આપણે ત્યાં ઘણી બધી ગેમ રમીશું, વૃક્ષોને પ્લાન્ટ કરીશું અને ઘણી બધી એવી આનંદ રમૂજવાળી એક્ટિવિટી કરીશું કે જેનાથી આપણે આપણા ગ્રહને મદદ કરી શકીએ. ઇટ ઇઝ ઓન June 5th. તે 5 જૂનના રોજ છે. આઈ રિયલી હોપ યુ કેન કમ એન્ડ મેક અ ડિફરન્સ વિથ અસ.
આશા છે કે તું અમારી સાથે આવીશ અને મારી સાથે જ રહીશ. બેસ્ટ વિશેષ લક્ષ્ય તને મારી શુભેચ્છાઓ. બેસ્ટ વિશેષ એટલે શું થશે? શુભેચ્છાઓ થશે. ધેટ્સ ઇટ. તમારે આ ઈમેલમાં 30 શબ્દો લખવાના છે, મતલબ કે આ પેરેગ્રાફમાં 30 શબ્દો હોવા જોઈએ. હવે 6 પંચા 30 થાય, બરાબર? તો તમે 6 સેન્ટેન્સ એવા લખો, 6 સેન્ટેન્સ કે જેમાં 5 શબ્દો આવતા હોય. કેટલા શબ્દો આવતા હોય? 5 શબ્દો આવતા હોય. તો 6 સેન્ટેન્સ એવા લખો કે જે આ ટોપિક રિલેટેડ હોય, બરાબર? 6 જ સેન્ટેન્સ લખવાના છે. એ 6 સેન્ટેન્સ લખશો એટલે તમારા 30 શબ્દો પૂરા થઈ જશે. આ રીતે તમે તમારા ઈમેલને ડિવાઈડ કરી દો. એની ઓપ્શનમાં તમને રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે, અહીંયા તમને ટીચર ડે ઉપર પૂછાણું છે. આ પણ તમારે એ શબ્દોની મર્યાદામાં 60 શબ્દોમાં લખવાના છે. તો 10 સેન્ટેન્સ લખો, એક સેન્ટેન્સમાં 10 શબ્દ, બસ પૂરું. જોઈએ. We celebrated Teachers Day at school on September 5th in a big hall. મોટા હોલમાં 5 સપ્ટેમ્બરે ટીચર ડે સેલિબ્રેટ કરવાના છીએ. All teachers joined and Mr. Johnson pretended to be the principal. બધા ટીચર તેમાં જોડાશે અને જોન્સન જે છે એ પ્રિન્સિપલ બનવાનું નાટક કરશે. પ્રિટેન્ડેડ એટલે શું થશે? નાટક કરવું થશે. They taught in funny ways but Mr. Smith's story was best. હવે તે ફની વેએ ભણાવતા હતા, પરંતુ તેની જે સ્ટોરી હતી એ મસ્ત હતી. After class there was a cool function with singing and dancing. હવે એ ફંક્શન પૂરો થઈ જાય પછી નાચ ગાવાનો જે હશે એ ફંક્શન હશે. The best part was the yummy cake કટિંગ, અને ત્યારબાદ એક યમી કેક કટ થશે. આઈ લવ હાઉ એવરીવન થેન્ક ધ ટીચર્સ એન્ડ ઇટ મેડ મી હેપી. અને મને ખુશી છે, મને ગમે છે કે કેવી રીતે બધા લોકો ટીચરનો આભાર માને છે અને હું ખૂબ જ ખુશ છું. એ બાબતે મને શું કરી હતી? ખૂબ જ ખુશ કરી હતી. તો આ તમારું રિપોર્ટ રાઇટિંગ છે કે જે અંદાજે તમારે 100 શબ્દમાં લખવાનું રહેશે. દેન આફ્ટર પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનને કઈ રીતે સોલ્વ કરવું, કેવી રીતે લખવું, એ તમને મેં બહુ સારી રીતે સમજાવેલું છે કે ચિત્રને સૌથી પહેલાં તો ઓબ્ઝર્વ કરો. નામ જોયા પછી દરેક વસ્તુને નામ આપો. જેવી રીતે there are many big trees, there are many flowers, there are cows kid, બરાબર? એમનું જે કીડ હોય એ. There are dog, there are many pigs in the ground, there are horse already ત્યાં હોર્સ પણ છે. ત્યારબાદ એક મહિલા છે કે જે પાણી આપી રહી છે, બરાબર? pouring of water to plant, એ પ્લાન્ટને પાણી આપી રહી છે, બરાબર? પાઈ રહી છે, તો પાઈ રહી માટે તમે વોટરિંગ પણ યુઝ કરી શકાય. she watering the plant, બરાબર? there are tomatoes, flowers, sunflowers. પછી આ જે છે એને શું કહેવાય? શુગર કેન, શેરડી છે. આજે ઊભી ઊભી જે છે ને એ શેરડી છે. there are one house, બરાબર? little pond. કેટલા બધા સેન્ટેન્સ છે જો. હવે એના ઉપરથી તમે સેન્ટેન્સ બનાવો. ડેટ ના આવે, ડેટ તમારે લખવી હોય તો લખી દેવાની અને ઉપર ટાઇટલ. બે વસ્તુ આવે, એક તો ટાઇટલ આવે અને એક તો ડેટ આવે. આજે હતું અહીંયા મેઇન ટાઇટલ આપવાનું છે ટીચર્સ ડે, ત્યારબાદ તમારે એક ડેટ લખી દેવાની છે, બરાબર? ચલો, તો થઈ ગયું. કેટલા બધા સેન્ટેન્સ. આ ચિત્રમાં તો બહુ બધા સેન્ટેન્સીસ બનાવી શકાય. ઇઝ ઇટ એને પેપર સેટ? ના, મિક્સ છે. કોઈ પેપર સેટમાંથી નહીં, આપણા પેપર સેટમાંથી, બાકી લોકોના પેપર સેટમાંથી, બીજા કોઈ મટીરિયલમાંથી મિક્સ છે. ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ વિલેજ. યસ, વિલેજ, વેરી ગુડ. વિલેજ હાઉસ, એક ગામડાના ઘરનું આ પિક્ચર છે. ચલો, પહેલું સેન્ટેન્સ બની ગયું. બીજું સેન્ટેન્સ. ઈમેલમાં ફ્રોમ ના આવે, ફ્રોમ લખવું હોય તો લખવાનું, નહીં તો નહીં, ઓપ્શનલ છે. ઓકે, ફાર્મ હાઉસ. ફાર્મ હાઉસ તો આપણે ન કહીએ, જસ્ટ વિલેજ હાઉસ કહી દો. ફાર્મ હાઉસ તો ન કહીએ આપણે, કારણ કે ફાર્મ હાઉસ માટે તો હવે ડેફિનેશન જ એમની ચેન્જ થઈ જાય. ધીસ ઇઝ પિક્ચર ઓફ બ્યુટીફુલ. ધીસ ઇઝ પિક્ચર ઓફ બ્યુટીફુલ. હા, એમ લખી શકો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અબાઉટ બ્યુટીફુલ ફાર્મ વિલેજ હાઉસ, બરાબર? દેર આર મેની બિગ ટ્રીઝ. આખા સેન્ટેન્સીસ બનાવો, આખા સેન્ટેન્સીસ. હિઝ ધ લેક્ચર ઓફ ધ્રુવી મેમ, ધ ઇંગ્લિશ ટીચર. હા. House is color in red and pink color. Oh wow, great. Red and pink color. હા, એ પણ છે. ચલો, બીજું સેન્ટેન્સ. Village house neat and clean. Village house neat and clean. Okay, next એના પછી. There is a beautiful small lake. Very good. Next. Shyam. There are many pigs. Pigs.
બહુવચન કરવું પડશે. શું કરવું પડશે? બહુવચન, કારણ કે અહીંયા જે છે એને શું કહેવાશે? પીક કહેવાશે, તો pigs. And a boy feed chick and chicken. બરાબર, ચિકન કારણ કે ચિકન એટલે શું થશે? મતલબ કે જે મુર્ગો હોય એને ચિકન કહેવાય, એને બચ્ચા હોય એને ચીક કહેવાય. ઓકે, તો અહીંયા બે વસ્તુ કે ભાઈ એ બર્ડ્સને ખવડાવી રહ્યો. તમને એના સ્પેલિંગ નથી આવડતા તો તમે બર્ડ્સ પણ લખી શકો, કારણ કે એ બર્ડ્સમાં પણ આવે. ઓકે, there are so greenery. Wow, very good. બીજું, we can see there two cow in this picture. Two cow in this picture. No, one cow and second one is calm. સોરી, કાઉ તો આપણે ન કહીએ, પરંતુ બીજું આપણે શું કહી શકીએ એને? બીજું તો હા એ જ કહીએ, કાફ. કાફ કહી દો, CALF, કાફ, બચ્ચું. ગાયના બચ્ચાને શું કહેવાય? બચ્ચું કહેવાય. ઘોડાના બચ્ચાની તેને કાફ જ કહેવાય અને ગાયના બચ્ચાની કાફ કહેવાય. તો બરાબર, there are one cow and calf. આ રીતે. હાઉસ ડોર ઇઝ ઓપન. આ તો ઓલા કોમન સેન્ટેન્સીસ જે મેં આપ્યા છે ને એ જ તમે અહીંયા ચીપકાવો છે. ચલો, તો પછી ઓલા કોમન સેન્ટેન્સ યાદ કરો. મેની બર્ડ્સ ઇન ધ સ્કાય. there are many birds in the picture. many clouds. હવે વાદળો દેખાતા તો છે નહીં, પણ તમે લખી દો તો વાંધો ન આવે. ઓકે, ચાલ. હવે મેં જે સેન્ટેન્સ અહીંયા પ્રિન્ટ કરેલા છે એ સેન્ટેન્સ હું તમને બતાવું. તમે તો પૂરેપૂરી ટ્રાય કરી વાંચો. This is a picture of farmhouse. The farmhouse is a big, neat and clean. We can see, અરે વાહ, આમાં તો farm house જ આપેલું છે. We can see big and shady tree around it. There are lovely plants and colorful flowers. જો આ sentences શીખો. There are lovely plants and colorful flowers. It is a bright and sunny day. We can see many type of crops in farm like sugar cane, sunflowers, tomatoes, spinach. આ જે cauliflower છે ને એને ઈ કહે છે. ત્યારબાદ a woman is watering the crop. એક સ્ત્રી, એક મહિલા છે કે જે એને પાણી આપી રહી છે. A man is giving seed the chicken and chicks. There is small pond nearby. A duck and its ducklings are swimming in it. જો આયડું ડક અને આ જે એના બચ્ચા છે એ તે તેમાં તરી રહ્યા છે. A pug and its piglets. જો પિગના બચ્ચાને પિગલેટ્સ કહ્યું છે કે પિગ અને પિગલેટ્સ એના જે બચ્ચા છે એ પ્લેઇંગ રમી રહ્યા છે. sheep are gazing grass. તો આ sheep છે, આ pig છે, આ sheep છે. તો આ જે sheep જે છે એ ગ્રાસ ખાઈ રહ્યા છે. a dog is running around. કૂતરો ત્યાં દોડી રહ્યો છે. there is a cow and a calf near the house. there is a horse and it's a foal. બરાબર, તો એના બચ્ચા માટે શું આપ્યું છે? ફૂલ આપેલું છે. તો આ શબ્દો યાદ રાખતા જાઓ. જેમ કે ચિકનના બચ્ચાને એને ચિક્સ કહ્યું છે, ડકના બચ્ચાઓને ડકલિંગ કહ્યું છે, પિગના બચ્ચાઓને પિગલેટ્સ કહ્યું છે, શીપના બચ્ચા તો છે નહીં, લખ્યા નથી અહીંયા. ત્યારબાદ કાવ છે તો એના બચ્ચાને કાફ કહ્યું છે અને હોર્સ છે તો હોર્સના બચ્ચાને ફૂલ કહ્યું છે. ક્યાંક ને ક્યાંક કામમાં તો આવશે જ તે. આઈ લવ ધીસ પિક્ચર, આઈ રિમેમ્બર ધીસ પિક્ચર. યસ, વી કેન સી દેર મેની મેન વર્કિંગ ઇન ધીસ પિક્ચર. હા, આ પણ લખી શકો. દેર ઇઝ અ પિક્ચર ઓફ નેચર બ્યુટી. હા, આ પણ લખી શકાય. કેટલા બધા સેન્ટેન્સીસ છે. ઘોડીને શું કહેવાય? મેર. MARE, મેર. ઘોડીને શું કહેવાશે? મેર કહેવાશે. તો આ ડન. તો આ છે તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન કે જે આગળ જતા ધોરણ 11માં ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં કન્વર્ટ થઈ જશે. અત્યારે તમને ચિત્ર આપે છે, આગળ જશો એટલે તમને ડેટા આપશે, મતલબ કે કોઈ ઇન્ફોર્મેશન આપશે અને એ ઇન્ફોર્મેશનને તમારે ટ્રાન્સલેટ કરવાની રહેશે. ઓકે, there are સ્ટોર હાઉસ. તમે એને સ્ટોર હાઉસ કહો કે પછી તમે એને ભાઈ કહો, કાંઈક તો કહો, એકાદી વસ્તુ કહો. બધું પછી એને સ્ટોર હાઉસ ને ઘડીક આ કહો ને ઘડીક આ કહો. બરાબર, એકાદી વસ્તુ, કારણ કે સ્ટોર હાઉસ નથી, એનું ઘર જ છે, લિટરલી એનું ઘર જ છે. બરાબર, એટલે ઘર જ રહેવા દો. સો બ્યુટીફુલ પિક્ચર. હા, એ પણ લખી શકાય. ઘણા બધા સેન્ટેન્સીસ આવી ગયા. ચાલો, તો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો પ્લીઝ આસ્ક મી. કોઈ સવાલ છે? હલો, લુકિંગ લાઈક અ બોલો. શ્યામ છે ને? નો, નો ક્વેરી, નો ડાઉટ. ઓકે, તો લાસ્ટ હવે એક વોટનું હું તમને પૂછી લઉં. ચલો, વોટ આપી દો.
આપી દીધો. 60% એવા વિદ્યાર્થી છે કે જેમને નથી સમજાયું, પણ ઠીક છે, ટ્રાય કરી છે, અને છતાં પણ તમને એમ થાય કે પ્રશ્ન પૂછવો છે તો પૂછી લેજો, જરા પણ અચકાતા નહીં. ઓકે, જરા પણ નહીં. યુ લુકિંગ લાઈક અ કમ્પ્યુટર છે. બહુ કર્યું છે હવે કમ્પ્યુટરે તો. ચાલો તો અહીંયા સુધી આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર, સી યુ સૂન એન્ડ જય હિન્દ.